સ્વાધ્યાય 6.5 પહેલો પ્રશ્ન, નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો. જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો. તો કાટકોણ ત્રિકોણની બાજુઓ કઈ કઈ છે આમાં તે નક્કી કરવાનું છે. એટલે કે જે માપ આપ્યા છે એ માપ તપાસી અને આપણે નક્કી કરવાનું કે કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ આમાંથી કયા છે. એ કઈ રીતે ખબર પડશે કે આપેલી બાજુઓના માપ એ કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ છે? તો એના માટે પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા છે અને એમાં એમ કીધું કે કર્ણનો વર્ગ હોય એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. હવે કર્ણ કયો નક્કી કરશું આમાં? તો સૌથી મોટી બાજુનું માપ હોય હંમેશા કર્ણનું હોય. તો પહેલા દાખલાની અંદર 25 મોટી બાજુ છે એટલે જો કાટકોણ ત્રિકોણની બાજુ હોય તો 25 એ કર્ણનું માપ થાય. તો આ રીતે પહેલા એ તપાસવાનું છે કે બાજુના માપ છે ખરેખર કાટકોણ ત્રિકોણના છે અને જો હોય તો કર્ણનું માપ છે કહેવાનું છે. તો પહેલો દાખલો છે આ રીતે ગણાશે. 7 સેમી 24 સેમી ને 25 સેમી માપ આપ્યા છે. તો મોટું માપ 25 છે એટલે કર્ણ છે ઉધારી લઈએ તો 25 નો વર્ગ બરાબર થાય 625 અને નાની બાજુ એટલે કે બીજી બે બાજુ છે એના વર્ગોનો સરવાળો કરી જોઈએ. તો 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ, તો 7 નો વર્ગ થાય 49 અને 24 નો વર્ગ થાય 574 અને બેયનો સરવાળો કરીએ તો થાય 625. આમ સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર આવ્યો એટલે કે કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. એટલે અહીંયા લખવાનું કે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોવાથી આપેલ બાજુઓના માપ કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ છે. અને કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ હોય તો કર્ણનું માપ તો સૌથી મોટી બાજુ કઈ છે? તો પહેલા દાખલાની અંદર સૌથી મોટી બાજુ 25 છે એટલે કર્ણનું માપ થાય 25 સેમી. કર્ણનું માપ થશે 25 સેમી. તો આ રીતે દાખલા ગણવાના છે. બીજો દાખલો છે એની અંદર છે 3 સેમી 8 સેમી અને 6 સેમી. તો એ ચેક કરી જોઈએ. બીજો દાખલો 3 સેમી 8 સેમી અને 6 સેમી. તો સૌથી મોટી બાજુ છે 8 એટલે કર્ણ 8 હોય એવું ધારી લઈએ અને 8 નો વર્ગ કરીએ તો 8 નો વર્ગ થાય 64 તથા બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, 3 નો વર્ગ થાય 9 વત્તા 6 નો વર્ગ થાય 36, 36 વત્તા 9 થશે 45. આમ જોઈ શકાય છે કે 8 નો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર આવતો નથી. એટલે આમ લખી શકીએ કે 8 નો વર્ગ એ બરાબર નથી 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. માટે એમ લખી શકીએ કે આપેલી બાજુઓ છે કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. એટલે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર નથી. માટે આપેલ બાજુના માપ કાટકોણ ત્રિકોણની બાજુના માપ નથી. અને કાટકોણ ત્રિકોણની બાજુના માપ ન હોય તો પછી આપણે કર્ણનું માપ મેળવી શકીએ નહીં, કારણ કે કાટકોણ ત્રિકોણ જ અહીંયા રચાતો નથી. એવી રીતે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલાની અંદર આપ્યું છે 50, 80 અને 100 સેન્ટીમીટર. તો ત્રીજો દાખલો આગળ ગણીએ.
તો સૌથી મોટી બાજુ છે એ 100 સેન્ટીમીટર છે, એટલે કર્ણ 100 સેન્ટીમીટર છે એવું ધારી લઈએ જો કાટકોણ ત્રિકોણ હોય તો 100 નો વર્ગ કેટલો થાય? તો 100 નો વર્ગ તો 1 નો વર્ગ 1 થાય અને 2 જીરા હોય તો એનો વર્ગ છે 4 જીરા થાય, એટલે 100 ગુણ્યા 100 કરીએ તો પણ 10,000 મળી જાય. અને એવી રીતે 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ એટલે કે એની સિવાયની બે બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો 50 નો વર્ગ એટલે 5 નો વર્ગ થાય 25 અને 1 0 નો વર્ગ 2 0 વત્તા 8 નો વર્ગ થાય 64 અને 1 0 નો 2 0 વર્ગ તો 2500 વત્તા 6400 એટલે કે આ બેનો સરવાળો કરીએ તો 2 0 નો 0 5 ને 4 9 અને 6 અને 2 કેટલા થાય 8 તો 8900 આવ્યો. એટલે એનો મતલબ એવો થયો કે 100 નો વર્ગ આ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર આવતો નથી, એટલે કે કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. એટલે અહીંયા લખવાનું કે 100 નો વર્ગ બરાબર નથી 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ, અને આ બરાબર નથી તો આ રીતે લખાણ કરી શકીએ કે સૌથી મોટી બાજુનો વર્ગ સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર નથી. માટે આપેલ બાજુઓના માપ કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી, એટલે કે કાટકોણ ત્રિકોણની રચના થતી નથી. હવે એની આગળ કીધું છે કયા કયા માપ આપ્યા છે એના પછીના દાખલામાં, ચોથા દાખલામાં તો 13, 12 અને 5 તો એ ચેક કરી જોઈએ. ચોથો દાખલો 13 સેમી, 12 સેમી અને 5 સેમી. તો મોટી બાજુ છે 13 સેન્ટીમીટર એટલે 13 નો વર્ગ કરીએ તો 13 નો વર્ગ થાય 169. બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, 12 નો વર્ગ થાય 144 વત્તા 5 નો વર્ગ થાય 25 અને બેયનો સરવાળો થાય 169. તો અહીંયા જોઈ શકાય છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એટલે આમ લખી શકીએ કે 13 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, અને કાટકોણ ત્રિકોણની રચના થશે. એટલે અહીંયા એમ લખવાનું કે સૌથી મોટી બાજુનું માપ બાકીની બે બાજુના માપના વર્ગના સરવાળા બરાબર છે. માટે કાટકોણ ત્રિકોણની બાજુઓ થશે. અને કાટકોણ ત્રિકોણની બાજુઓ થાય છે તો કર્ણનું માપ કેટલું થાય? તો કર્ણનું માપ સૌથી મોટી બાજુ હોય એ કર્ણનું માપ હોય તો 13 સેન્ટીમીટર છે, એટલે કર્ણનું માપ 13 સેન્ટીમીટર છે. પ્રશ્ન બીજો, ત્રિકોણ PQR માં P કાટખૂણો છે અને M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM એ લંબ થાય QR. તો સાબિત કરો કે PM નો વર્ગ બરાબર QM ગુણ્યા MR. તો અહીંયા જોઈ શકાય છે આકૃતિની અંદર એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે RPQ અને P એ કાટખૂણો છે, અને કાટખૂણામાંથી કર્ણ પર એક લંબ દોરવામાં આવ્યો છે. અને આપણે પ્રમેય 6.7 માં ભણી ગયા કે કાટકોણ ત્રિકોણની અંદર જો કાટખૂણામાંથી તેની સામેની બાજુ પર લંબ દોરવામાં આવે એટલે કે વેધ દોરવામાં આવે તો એ વેધ દ્વારા બનતા બે ત્રિકોણો, આ એક ત્રિકોણ અને એક ત્રિકોણ આ, એ બંને સમરૂપ હોય અને એ બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણ સાથે પણ સમરૂપ હોય. તો અહીંયા આનો મતલબ એવો થયો કે બે ત્રિકોણો છે એ સમરૂપ છે. એટલે અહીંયા આ રીતે લખાણ કરી શકાય કે ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 90 તથા PM લંબ છે RQ, એટલે કે એનો વેધ છે.
હવે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 એ સમરૂપ થશે. કયા કયા ત્રિકોણો થશે? તો આર એમ પી સમરૂપ થશે ત્રિકોણ. તો આર એમ પી અને એની જેટલું જ આર જેટલું માપ ધરાવે છે પી, એમ જેટલું જ માપ ધરાવે છે એમ, કારણ કે બેયના માપ 90 છે. અને પી જેટલું માપ થશે ક્યુ નું. આમ આર એમ પી સમરૂપ થશે પી એમ ક્યુ. અહીંયા લખવાનું પ્રમેય 6.7. જો આ ન સમજાતું હોય તો સમજૂતીની અંદર સારી રીતે આપણે અલગ અલગ આકૃતિઓ દોરી અને સમજ્યા હતા. તો પ્રમેય 6.7 પ્રમાણે આ રીતે ત્યાં લખતા હતા, એટલે અહીંયા પણ આપણે સીધે સીધું લખી નાખીએ. હવે જરૂરિયાત અનુસાર ગુણોત્તર લેવાનો. અહીંયા આપણે પી એમ નો વર્ગ સાબિત કરવાનો છે. તો આમાંથી પી એમ લખવું હોય તો, કારણ કે બંને ત્રિકોણો છે સમરૂપ સાબિત થઈ ગયા, એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે આના પરથી એમ લખી શકાય કે પી એમ છેદમાં એમ ક્યુ લખાશે. કારણ કે પી એમ છેલ્લો અને એના પછીનો ખૂણો લીધો, તો અહીંયા એમ ક્યુ કે ક્યુ એમ તમે કહો, એમાં કાંઈ ફેર ન પડે, એટલે ક્યુ એમ બરાબર. આપણે પીએમ નો વર્ગ લાવવાનો છે, એટલે પીએમ અહીંયા છેદમાં લેવા હોય, પીએમ અહીંયા છેદમાં, એટલે કે આ ત્રિકોણના લેવા હોય છેદની અંદર, તો આ ત્રિકોણના અંશમાં કયા લેવા પડે? તો પહેલા બે ખૂણા લેવા પડે આર એમ, તો જ અનુરૂપ બાજુઓ થાય. આના પરથી અનુરૂપ બાજુઓ આ પરિણામ લાવવાનું છે ને ધ્યાનમાં રાખીને લેવાની. તો પીએમ લીધા અને એના છેદમાં આના જેવી લીધી ક્યુ એમ, અને અહીંથી લીધા આર એમ, તો એના જેવા જ થશે પી એમ. આવું શા માટે લીધું? તો અહીંયા પીએમ અને પીએમ નો ગુણાકાર કરીએ ક્રોસમાં, તો પીએમ નો વર્ગ થઈ જાય. એટલે આના પરથી ક્રોસ ગુણાકાર કરીએ તો પીએમ નો વર્ગ બરાબર ક્યુ એમ, જે છેદમાં છે આ બાજુ, તો અંશમાં ગુણાકારમાં જાય અને ગુણ્યા આર એમ, અથવા તો એને એમ આર પણ કહેવાય. તો તમે જોઈ શકો છો કે પરિણામ જે સાબિત કરવાનું હતું એ સરળતાથી થઈ ગયું. તો આ રીતે બે ત્રિકોણોને સમરૂપ બતાવી અને અનુરૂપ જરૂરિયાત અનુસાર ગુણોત્તર લઈ અને સાબિત કરી શકાય. દાખલા નંબર 3. આકૃતિ 6.53 માં ત્રિકોણ ABD માં એ કાટખૂણો છે અને AC લંબ BD હોય તો સાબિત કરો. અલગ અલગ આ 3 પરિણામો સાબિત કરવાના છે. અહીંયા આકૃતિની અંદર જે ABD ત્રિકોણ આપવામાં આવ્યો છે એમાં એ છે કાટખૂણો છે, અને કાટખૂણામાંથી એના કર્ણ ઉપર એક વેધ દોરવામાં આવ્યો છે AC. અને આપણે જોઈ ગયા છીએ પ્રમેય 6.7 માં કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણામાંથી જો વેધ દોરવામાં આવે તો એનાથી બનતા જે બંને ત્રિકોણો હોય એ એકબીજાને સમરૂપ થાય અને મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય. તો અહીંયા આ ત્રણ ત્રિકોણો છે એ એકબીજાને સમરૂપ થઈ જાય. કઈ રીતે લખવા એ આપણે સમજૂતીમાં જોઈ ગયા છે, એટલે અહીંયા ઝડપથી એને લખી નાખીએ. તો અહીંયા ત્રિકોણ ABD માં ખૂણો A બરાબર 90 છે, તથા AC એ લંબ છે BD. માટે ત્રણ ત્રિકોણોમાં પહેલો ત્રિકોણ આવશે BCA સમરૂપ થશે ત્રિકોણ ACD. આ નાના બે ત્રિકોણો 1 અને 2 ત્રિકોણો છે સમરૂપ થઈ ગયા, અને એ બંને ત્રિકોણો છે એ મોટા ત્રિકોણને પણ સમરૂપ હશે, અને મોટો ત્રિકોણ છે BAD. કોઈ પણ ત્રિકોણ હોય અને જ્યારે આ પ્રમેય 6.7 નો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા આ રીતે યાદ રાખવું કે BCA અહીંયાથી શરૂ કરવાનું, BCA અને ફરીવાર ACD, એટલે બે ત્રિકોણો છે એ આવી જશે, અને મોટો ત્રિકોણ છે ફરીવાર B થી શરૂ કરવાનો, એટલે BAD. તો આ રીતે લખી નાખવાના, અને આમ વિચારીને લખો તો થોડો સમય વધારે જાય, નહીતર B જેટલું જ માપ એનું હોય આકૃતિમાં જો ચેક કરતા જાઓ તો એ પ્રમાણે માપ છે મળતા જશે. ટૂંકમાં આ ત્રણ ત્રિકોણો છે સમરૂપ થયા. હવે આપણે પહેલું પરિણામ લાવવું છે AB નો વર્ગ બરાબર BC ગુણ્યા BD. જેમ દાખલા નંબર 2 માં જે રીતે પરિણામ તાર્યું એ રીતે જ અહીંયા તારવવાનું છે. તો AB નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ લાવવો છે. તો એવી ત્રિકોણની બે જોડીઓ લઈએ કે બે વખત AB વપરાતો હોય. તો એક ત્રિકોણ એક લઈએ, પહેલો ત્રિકોણ ABC, અને એની સાથે સમરૂપ ત્રિકોણ લઈએ BAD, એટલે કે મોટો ત્રિકોણ. તો બે વખત AB આવે અને પહેલું પરિણામ સાબિત થઈ જાય. એટલે અહીંયા લખીએ કે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD. કૌંસમાં લખવાનું પ્રમેય 6.7. પ્રમેય 6.7 પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જશે. હવે જરૂરિયાત અનુસાર અહીંયાનો ગુણોત્તર લેવાનો બાજુઓનો. તો AB ના છેદમાં
AB ના છેદમાં, તો છેલ્લો ખૂણો અને પહેલો ખૂણો લીધો તો અહીંયા આવશે DB બરાબર. હવે છેદમાં AB લાવવાના છે આપણે. છેદની અંદર આ ત્રિકોણના AB લેવા છે તો પહેલા બે લેવા પડશે BC અને છેદમાં આવશે AB. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ થઈ જશે બરાબર BC ગુણ્યા DB થશે. અને અહીંયા જોઈ શકાય છે કે પહેલું પરિણામ છે એ લાવવાનું શું હતું, તો AB નો વર્ગ બરાબર BC ગુણ્યા DB લખો કે BD લખો, એમાં કાંઈ ફેર પડશે નહીં. એટલે ફરી એકવાર લખી નાખીએ AB નો વર્ગ બરાબર BC ગુણ્યા BD. તો આ રીતે પહેલું પરિણામ છે એ સાબિત થઈ ગયું. એવી જ રીતે પરિણામ નંબર 2 સાબિત કરીએ તો બીજા પરિણામની અંદર AC નો વર્ગ લાવવો છે અને AC નો વર્ગ લાવવા માટે કયા બે ત્રિકોણો આપણે સમરૂપ લેવા પડશે, તો AC બે વાર વપરાતું હોય એવા ત્રિકોણો છે 1 અને 2. એટલે નાના બે ત્રિકોણો છે એને સમરૂપ બતાવીએ તો એના પરથી AC નો વર્ગ સરળતાથી મળી જાય. તો નાનો ત્રિકોણ પહેલો છે BCA અને એને સમરૂપ થશે નાનો ત્રિકોણ ACD. ACD પ્રમેય 6.7. પ્રમેય 6.7. હવે ગુણોત્તર લાવવાનો છે AC નો વર્ગ. તો સૌપ્રથમ ઉપર લઈ લે અંશમાં AC અને છેદમાં AC લીધા એટલે છેલ્લો અને એના પછીનો ખૂણો તો અહીંયા આવશે DC, એટલે કે CD લખીએ તો પણ વાંધો નહીં બરાબર. છેદમાં ફરીવાર AC લાવવાના છે એટલે છેદની અંદર AC લખી નાખીએ તો અહીંયા શું કર્યું, પહેલો અને બીજો ખૂણો લીધો તો પહેલો અને બીજો કયો છે BC, એટલે BC ના છેદમાં AC નો ગુણોત્તર સમાન હોય. ક્રોસ ગુણાકાર કરીએ તો AC નો વર્ગ બરાબર થાય BC ઇન્ટુ CD અને પરિણામ આપણે જોવે છે BC ઇન્ટુ CD. તો જે પરિણામ છે એ લાવવા માટે ફરી એકવાર લખીએ AC નો વર્ગ બરાબર BC ગુણ્યા DC. ત્રીજું પરિણામ, ત્રીજા પરિણામની અંદર AD નો વર્ગ બરાબર BD ગુણ્યા CD લાવવા છે. તો AD નો વર્ગ લાવવો છે એટલે AD બે વાર વપરાતી હોય એવા ત્રિકોણો સમરૂપ લેવાના. તો એક વખત આ 2 નંબરનો ત્રિકોણ લઈ લઈએ અને એકવાર આ મોટો ત્રિકોણ લઈ લઈએ BAD. તો AD છે બે વખત આવે અને એમાંથી આ પરિણામ 1 અને 2 લાવ્યા એ રીતે આવી જાય. તો ત્રિકોણ બીજા નંબરનો ત્રિકોણ છે ACD, એટલે અહીંયા લખાશે ત્રિકોણ ACD. ત્રિકોણ ACD સમરૂપ થશે અને મોટો ત્રિકોણ છે તો ACD અને મોટો ત્રિકોણ આપ્યો છે BAD, એટલે એને સમરૂપ થશે BAD. હવે બે વખત શું લાવવાનું છે, તો AD નો વર્ગ લાવવાનો છે. અહીંયા લખી નાખવાનું પ્રમેય 6.7. બે વખત AD નો વર્ગ લાવવા માટે AD ના છેદમાં તો પહેલો અને છેલ્લો ખૂણો લીધો તો BD બરાબર. હવે છેદની અંદર AD લાવવા છે એટલે છેદમાં AD લઈ લઈએ તો આ બીજો અને ત્રીજા નંબરનો ખૂણો તો CD આવશે, એટલે કે CD ના છેદમાં AD. ક્રોસ ગુણાકાર કરીએ તો AD નો વર્ગ બરાબર થશે CD ગુણ્યા BD. CD ગુણ્યા BD અને લાવવાનું શું છે પરિણામની અંદર, તો BD ગુણ્યા CD લાવવાનું છે. એટલે એકવાર હજી લખી નાખીએ AD નો વર્ગ બરાબર BD ગુણ્યા CD. તો આ રીતે પરિણામ છે એ સરળતાથી સાબિત થઈ ગયા. દાખલા નંબર 4, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ ABC માં C એ કાટખૂણો છે તો સાબિત કરો કે AB નો વર્ગ બરાબર 2AC નો વર્ગ. તો ABC એ કાટકોણ ત્રિકોણ આપવામાં આવ્યો છે અને C એ કાટખૂણો છે તથા બે બાજુ BC અને CA ના માપ સમાન છે કારણ કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. તો પાયથાગોરસનો પ્રમેય લગાડી અને આ પરિણામને સરળતાથી સાબિત કરી શકાય. તો અહીંયા વર્ણન કરીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે તથા ખૂણો C બરાબર 90, એટલે કે કાટખૂણો છે. પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે અહીંયા લખી શકાય AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે અહીંયા સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે અને આ બે બાજુના માપ સમાન છે એટલે AC ની જગ્યાએ BC લખી શકાય અથવા તો BC ની જગ્યાએ AC લખી શકીએ. આપણે સાબિત કરવાનું છે બે વખત AC, એટલે BC ની જગ્યાએ AC લખીએ તો આમ થાય AC નો વર્ગ વત્તા
BC बराबर लई लईए AC, तो AC નો વર્ગ થઈ જશે। કારણ શું? તો કે કારણ કે બંને બાજુ છે એ સમાન છે, એટલે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે લખી શકાય અને 2 વખત AC નો વર્ગ થઈ જાય। તો જે સાબિત કરવાનું હતું પરિણામ એ સરળતાથી અહીંયા સાબિત થઈ ગયું કે AB નો વર્ગ બરાબર 2 AC નો વર્ગ। પાંચમો દાખલો, સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AC અને BC એ બંને બાજુ સમાન હોય અને જો AB નો વર્ગ બરાબર 2 AC નો વર્ગ હોય તો સાબિત કરો કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે। તો એક સમદ્વિ બાજુ ત્રિકોણ ABC આપેલો છે અને એની અંદર AC અને BC બે બાજુ સમાન આપવામાં આવી છે અને આવું એક પરિણામ આપ્યું છે કે AB નો વર્ગ બરાબર 2 AC નો વર્ગ છે, તો કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું છે। જેમ દાખલા નંબર 4 ની અંદર દાખલો હતો કે એની અંદર કાટકોણ ત્રિકોણ આપ્યો હતો અને આપણે આ પરિણામ સાબિત કર્યું, એ જ રીતે અહીંયા એનાથી બિલકુલ ઉલટી દિશામાં જવાનું છે। તો અહીંયા જે આપ્યું છે એનું થોડું વર્ણન કરીએ તો ત્રિકોણ ABC માં AC બરાબર BC એક આપેલું છે અને બીજું પરિણામ આપ્યું છે AB નો વર્ગ બરાબર 2AC નો વર્ગ। હવે AB નો વર્ગ બરાબર 2 AC નો વર્ગ આપ્યો છે એટલે AB નો વર્ગ બરાબર 2 AC નો વર્ગ લઈ લઈએ તો 2 વખત AC નો વર્ગ છે એટલે AC નો વર્ગ વત્તા AC નો વર્ગ લખાય। દાખલા નંબર 4 ની બિલકુલ ઊંધી દિશામાં એટલે કે જે પરિણામ સાબિત કર્યું હતું ત્યાંથી પ્રશ્ન તરફ જવાનું છે, તો 2 વખત AC વત્તા AC લખી શકાય AC નો વર્ગ। હવે અહીંયા AC બરાબર BC આપ્યા છે એટલે એક AC બરાબર લઈ લઈએ BC, તો આના પરથી આમ થાય કે BC નો વર્ગ વત્તા AC નો વર્ગ। કારણ શું? તો કે AC બરાબર છે BC, કિંમત મૂકી દીધી, એક AC બરાબર લઈ લીધા BC અને એના બરાબર મળ્યો AB નો વર્ગ। તો અહીંયા જોઈ શકાય છે કે બે બાજુનો વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થાય છે અને બે બાજુના વર્ગોનો સરવાળો છે એની અંદર 2 વખત કયો ખૂણો આવે છે? તો 2 વખત C ખૂણો આવે છે। એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે અને C ખૂણો છે એ કાટખૂણો છે અને આકૃતિ દોરવી તો આ રીતે બને કે C ખૂણો છે કાટખૂણો થઈ જાય। અહીંયા લઈ લઈએ A અને અહીંયા લઈએ B, તો આ પ્રમાણે બને કે BC નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ વત્તા AC નો વર્ગ એટલે આ બાજુનો વર્ગ અને બેયના વર્ગોનો સરવાળો એ કોના બરાબર થઈ ગયો? તો AB ના વર્ગ બરાબર। એટલે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ જો આ રીતે થતું હોય કે કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર થાય તો એનો મતલબ કે એક ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે। તો અહીંયા આના પરથી લખી શકાય કે આથી પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થશે, કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C કાટખૂણો છે। દાખલા નંબર 6, સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે તેના દરેક વેધ શોધો। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણ આપવામાં આવ્યો છે। ધારો કે ABC એ સમબાજુ ત્રિકોણ છે તો દરેક બાજુના માપ સમાન થઈ જાય અને 2A જેટલા હશે અને વેધની લંબાઈ છે મેળવવાની છે। તો દાખલો છે બે રીતે ગણી શકીએ। અહીંયા જોઈ શકાય છે કે દરેક બાજુના માપ સમાન આપ્યા છે તથા AD છે એ લંબ છે એટલે કાટખૂણો બને અને જો આ કાટખૂણો બનતો હોય તો કાટખૂણો, કર્ણ અને બાજુ, એવી રીતે કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કે કાકબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરી શકીએ અને એકરૂપ સાબિત કરીએ તો આ બંને બાજુના માપ સમાન થઈ જાય BD અને DC ના, એટલે કે 2A છે તો AA જેટલા થઈ જાય અને AA જેટલા માપ મળી જાય પછી પાયથાગોરસનો નિયમ લગાડીએ તો AD નું માપ મળી જાય। અથવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ તો એના પરથી પણ AD નું માપ છે મળી જશે, એટલે આપણે એ રીત ગણીએ એ થોડી વધારે સરળ છે। તો અહીંયા લખાય કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય વર્ગમૂળ 3/4 અને બાજુનો વર્ગ, આ એનું સૂત્ર છે। તો અહીંયા લખી શકાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર
વર્ગમૂળ 3/4 અને બાજુના માપ આપ્યા છે 2a એટલે બાજુનો વર્ગમાં 2a નો વર્ગ થશે. તો વર્ગમૂળ 3/4 અને બાજુનો વર્ગ થાય 4a નો વર્ગ. 4 4 ઉડાડી દઈએ તો અહીંયા મળશે વર્ગમૂળ 3a નો વર્ગ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે એ મળી ગયું અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ બીજી પણ એક રીતે મેળવી શકાય અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર દ્વારા પણ કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. હવે આ સૂત્ર દ્વારા મેળવીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને આપી દીધું વર્ગમૂળ 3a નો વર્ગ એટલે અહીંયા લખી શકાય વર્ગમૂળ 3a નો વર્ગ બરાબર 1/2 પાયો કેટલો આપ્યો છે તો પાયો આખો લઈ લઈએ તો BC અને એના પર વેધ દોરવામાં આવ્યો છે AD એટલે અહીંયા લખાય AD. કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં 3a નો વર્ગ બરાબર 1/2 અને BC ની કિંમત છે 2a ગુણ્યા AD એ આપણે મેળવવાના છે. 2 ઉડી જાય અને AD ને કરતા કરીએ તો વર્ગમૂળ 3a નો વર્ગ અને છેદમાં આવશે a. તો આના પરથી AD બરાબર વર્ગમૂળ 3 અને 1 એ ઉડાડી દઈએ આપણે તો બાકી રહેશે a. તો આમ વેધની લંબાઈ છે કેટલી આવી વર્ગમૂળ 3 ગુણ્યા a જેટલી આવી અને સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક વેધની લંબાઈ છે સમાન આવે એટલે અહીંયા લખવાનું સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણ ABC માં દરેક વેધની લંબાઈ વર્ગમૂળમાં 3a થશે. દાખલા નંબર 7 સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો એ તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો હોય. તો દાખલા નંબર 7 છે એ પ્રમેયના સ્વરૂપમાં પૂછાઈ શકે એવો દાખલો છે અને અહીંયા સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે અને આપણે એમ સાબિત કરવાનું છે કે તેની બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો એના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. તો પક્ષ સાધ્ય અને સાબિતી એ પ્રમાણે દાખલો ગણીએ તો પક્ષમાં જે આપ્યું એ લખાય. તો અહીંયા શું આપવામાં આવ્યું છે તો સમબાજુ ચતુષ્કોણ આપવામાં આવ્યો છે. તો એક સમબાજુ ચતુષ્કોણ લઈ લઈએ ABCD. સમબાજુ ચતુષ્કોણ છે. આ આપણને આપેલું છે સાધ્ય. શું સાબિત કરવાનું કીધું તો બાજુના વર્ગોનો સરવાળો એ તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે આ રીતે લખાશે બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા AD નો વર્ગ એ કોના જેટલો થાય તો એના વિકર્ણોના સરવાળા જેટલો એટલે કે AC નો વર્ગ વત્તા BD ના વર્ગ આ બેયના સરવાળા જેટલો થાય આવું સાબિત કરવાનું છે. તો એ પ્રમાણે આપણે અહીંયા આકૃતિ લઈ લીધી. એક સમબાજુ ચતુષ્કોણ લઈ લીધો ABCD. એના બે વિકર્ણ છે AC અને BD તથા એ M બિંદુની અંદર એકબીજાને કાટખૂણે દુભાગે છે. ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા છીએ એક પ્રમેય કે સમબાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર દોરેલા વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલે ચારે ચાર કાટખૂણા થઈ જાય અને દુભાગે એટલે બંને જે વિકર્ણ છે એના માપ છે કેવા થઈ જાય સમાન થઈ જાય. આવો પ્રમેય છે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે એનો ઉપયોગ કરશો અહીંયા. તો સાબિતી તો સૌપ્રથમ તો કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. અને સમબાજુ ચતુષ્કોણ હોય તો એની દરેક બાજુના માપ સમાન થાય એટલે AB બરાબર BC બરાબર CD બરાબર D એ લખી શકાય. આને કહી દે સમીકરણ નંબર 1. દરેક બાજુના માપ છે સમાન છે. હવે બે વિકર્ણો છે અને બંને વિકર્ણો છે એ એવું ધારી લઈએ કે M બિંદુએ એકબીજાને દુભાગે છે. તો આમ લખી શકાય કે ધારો કે તેના વિકર્ણો AC અને BD એ M બિંદુએ છેદે છે.
એમ બિંદુની અંદર છેદે છે બે વિકર્ણો એવું આપણે ધારી લીધું. અને જો વિકર્ણો એમ બિંદુએ છેદતા હોય તો સમબાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણો છે કાટખૂણે દુભાગે અને બે સરખા ભાગ થઈ જાય બે વિકર્ણોના એમ બિંદુએ. એટલે આના પરથી એમ પરિણામ લખી શકાય કે માટે એ એમનું જેટલું માપ હશે એટલું જ માપ એમ સીનું માપ થશે અને એ બેયનું માપ સમાન થશે. અને કોના કરતાં અડધું થાય તો એસી કરતાં અડધું થાય, કારણ કે કાટખૂણે દુભાગે અને બે ભાગ સરખા કરે એટલે બેયના માપ સમાન અને મોટા ભાગ કરતાં અડધું. તથા એ જ રીતે ડીએમ બરાબર થઈ જાય એમ બી અને બરાબર થશે 1/2 બીડી. એટલે કે બીડી જે વિકર્ણ છે એના પણ બે ભાગ સમાન થઈ જશે. એટલે આ રીતે લખી શકાય. હવે આગળ કાટખૂણે દુભાગ એટલે જે બનતા ખૂણા છે દરેક કાટખૂણા થશે. કયા કયા કાટખૂણા થાય તો આકૃતિમાં જોઈ શકાય છે કે એ એમ બી, એવી રીતે બી એમ સી, બી એમ સી, સી એમ ડી અને ડી એમ એ, આ ચારે ચાર ખૂણા કાટખૂણા થાય એટલે ચારે ચાર ખૂણા બરાબર 90 લખી શકાય. તો અહીંયા લખી નાખીએ કે ખૂણો એટલે કે તથા ખૂણો એ એમ બી બરાબર ખૂણો બી એમ સી બરાબર ખૂણો સી એમ ડી બરાબર ડી એમ એ બરાબર થશે 90. હવે ત્રિકોણ, હવે એક ત્રિકોણની વાત કરીએ તો અહીંયા તમે જુઓ તો આ પહેલો ત્રિકોણ, તો આ ખૂણો એમ એ 90નો છે. તો કાટકોણ ત્રિકોણ થઈ જશે એ એમ બી, જ્યાં બીનું માપ છે 90 અને એ બી છે એ વિકર્ણ થઈ જાય. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય પાયથાગોરસના નિયમ પ્રમાણે. તો ત્રિકોણ એ એમ બીની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો ત્રિકોણ એ એમ બીમાં પાયથાગોરસના નિયમ પ્રમાણે, નિયમ મુજબ શું લખાશે તો કર્ણ છે કયો થાય છે એ બી, એટલે કે એ બીનો વર્ગ બરાબર એ એમનો વર્ગ વત્તા એમ બીનો વર્ગ લખાય. તો અહીંયા લખી નાખીએ એ બીનો વર્ગ બરાબર એમ એનો વર્ગ વત્તા એમ બીનો વર્ગ. હવે એમ એ બરાબર શું લખી શકાય તો આકૃતિમાં જોઈએ તો ખ્યાલ આવી જશે કે એમ એ એટલે આ ટુકડો. તો એમ એનું માપ કેટલું થાય તો એમ એ જે છે એ એસી કરતાં અડધું માપ ધરાવે છે. એટલે એસીને 2 વડે ભાગાકાર કરીએ એટલું માપ એ એમ એનું થાય. અને તે જ પ્રમાણે એમ બીનું માપ કેટલું થાય તો એમ બીનું માપ પણ એટલું જ થાય કે આખો જે રેખાખંડ છે એટલે કે આખો વિકર્ણ છે એને 2 વડે ભાગાકાર કરીએ એટલું થાય, ડી બી ભાગ્યા 2 કરીએ એટલું એમ બીનું માપ થાય. અને અહીંયા જોઈ શકાય છે આપણે લખેલું જ છે. તો આ કિંમત હવે મૂકવાની છે. એમ એ બરાબર 1/2 એસી અને એમ બી બરાબર 1/2 ડીબી લખી નાખીએ. તો અહીંયા એમ એની જગ્યાએ આવશે એસીના છેદમાં 2નો વર્ગ વત્તા એમ બીની જગ્યાએ બીડીના છેદમાં 2નો વર્ગ. વર્ગ કરી નાખીએ તો એસીનો વર્ગ અને છેદમાં થાય 4 વત્તા બીડીનો વર્ગ અને છેદમાં 4. 4 છે લસા આવશે એટલે બરાબરની આ બાજુ આવે એટલે 4 એ બીનો વર્ગ બરાબર શું મળશે એસીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ. હવે 4 વખત એ બીનો વર્ગ છે એટલે 4 વખત એ બીનો વર્ગ લખી શકીએ. એ બીનો વર્ગ વત્તા એ બીનો વર્ગ વત્તા એ બીનો વર્ગ વત્તા એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ. હવે 4 વખત એ બીનો વર્ગ છે તો શરૂઆતમાં તે આપણે જોયું પરિણામ 1 માં કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ છે. દરેક બાજુના માપ તો સમાન છે કારણ કે સમબાજુ ચતુષ્કોણ પહેલેથી આપણને આપ્યો છે. એટલે એ બી બરાબર બીસી લખી શકાય, એ બી બરાબર ડીસી પણ લખી શકાય અને એ બી બરાબર એસી પણ લખી શકાય. તો અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ બાજુના નામ લખીએ તો એ બીનો વર્ગ થાય, એ જ રીતે બીસીનો વર્ગ લખાય, સીડીનો વર્ગ લખાય અને એડીનો વર્ગ લખાય. એના બરાબર શું મળ્યું તો એસીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ. તો આમ જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું કે ચારે ચાર બાજુના વર્ગોનો સરવાળો એ તેના વિકર્ણોના વર્ગોના સરવાળા બરાબર છે અને એ જ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. અહીંયા સાધ્યમાં જોઈ શકાય છે. દાખલા નંબર 8 આકૃતિ 6.56 માં ઓ ત્રિકોણ એબીસી ની અંદરનું બિંદુ છે.
ઓડી એ લંબ બીસી, ઓઈ લંબ એઈ અને ઓએફ લંબ એબી હોય તો સાબિત કરો. અહીંયા બે અલગ અલગ પરિણામો સાબિત કરવાના છે. આકૃતિમાં જોઈ શકાય છે કે એબીસી એક ત્રિકોણ છે અને એની અંદર ઓડી, ઓઈ અને ઓએફ એ બાજુઓ ઉપર દોરેલા લંબ છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સીધી રેખા હોય અને એની ઉપર લંબ દોરવામાં આવે ત્યારે બંને બાજુ કાટખૂણા રચાય, એટલે કે 90-90ના ખૂણા બંને બાજુ રચાય. તો અહીંયા દરેક ખૂણા છે એની બંને બાજુ 90-90ના ખૂણા બની જશે, એટલે કે ડી પાસે પણ 90ના બને, એફ પાસે 90ના અને ઈ પાસે બંને ખૂણા 90ની રચના થાય. હવે પરિણામ પહેલું જોઈએ તો એની અંદર સાબિત કરવાનું છે ઓ એનો વર્ગ. તો આકૃતિમાં જોઈ શકાય છે કે ઓ એનો વર્ગ લાવવા માટે ઓ અને એ ને જોડવા જરૂરી છે. એટલે દરેક જે ઓ અને એ છે એને જોડી દઈએ, એ જ રીતે ઓ અને બી ને જોડી દઈએ તથા ઓ અને સી ને જોડી દઈએ. તો આકૃતિમાં જોઈ શકાય છે કે એ અને ઓ ને જોડ્યા તો એ એફ ઓ એક કાટકોણ ત્રિકોણ બની ગયો. એવી રીતે એક ઓ એફ બી કાટકોણ ત્રિકોણ બને છે. આ રીતે દરેક એફ બિંદુ પાસે બે કાટકોણ ત્રિકોણ એટલે કે બે કાટખૂણા, ડી પાસે બે કાટખૂણા બને છે એટલે કે બે કાટકોણ ત્રિકોણ અને ઈ બિંદુ પાસે બે કાટકોણ ત્રિકોણની રચના થાય છે. એ દરેક ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને આ પરિણામ છે એને સાબિત કરી શકાય. તો અહીંયા પહેલું પરિણામ આપણે સાબિત કરીએ આના પરથી. તો અહીંયા લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ એ, ઓ બી અને ઓ સી જોડો. એટલે કે સૌપ્રથમ આપણે આ રેખાખંડોને જોડી દીધા. ત્યાર પછી કયા કયા ત્રિકોણો અહીંયા કાટકોણ ત્રિકોણની રચના થઈ છે? તો એફ બિંદુ પાસે એટલે કે ત્રિકોણ એ એફ ઓ અને ત્રિકોણ ઓ એફ ડી, ઓ એફ બી એ બંને ત્રિકોણની અંદર એફ ખૂણાનું માપ છે એ 90 છે. અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે એ એફ ઓ અને ઓ એફ બી બંનેની અંદર એફ ખૂણો આવે છે અને એફ નું માપ બંને બાજુ 90-90 છે. એટલે અહીંયા કોમન રીતે આપણે લખ્યું. એ જ રીતે ત્રિકોણ ઓડીબી અને ત્રિકોણ ODC માં ખૂણો ડી બરાબર 90 તથા ત્રિકોણ COE એની અંદર છે ઈ ખૂણાનું માપ 90 એટલે ઈ વચ્ચે આવે એ રીતે નામ લખીએ તો OEC અને ત્રિકોણ OEA એની અંદર છે ખૂણા ઈ નું માપ 90. હવે પહેલું પરિણામ છે એની અંદર લાવવાનું છે OA નો વર્ગ અને બીજું લાવવાનું છે એ જ રીતે આગળ વધીએ તો અહીંયા દેખાય છે AF નો વર્ગ. તો OA નો વર્ગ અને AF નો વર્ગ આ બંને બાજુના વર્ગોનો ઉપયોગ છે પહેલા સમીકરણમાં થયેલો છે. તો એ બંને બાજુ વપરાતું એવું ત્રિકોણ છે FAO. એટલે આ થશે પહેલું ત્રિકોણ. આની અંદર પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ તો આમ લખી શકાય કે ત્રિકોણ AFO માં પાયથાગોરસના નિયમ મુજબ તો પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે અહીંયા લખાશે AO નો વર્ગ બરાબર AF નો વર્ગ વત્તા FO નો વર્ગ. હવે ડાબી બાજુ પ્રમાણે પરિણામને સેટ કરવું છે એટલે આમાંથી AF ને કરતા કરીએ તો AF બરાબર શું લખાય? તો AF નો વર્ગ બરાબર થશે AO નો વર્ગ માઇનસ OF નો વર્ગ. આને કહી દે સમીકરણ નંબર 1. FO કહીએ કે OF કહીએ એમાં કાંઈ ફેર પડશે નહીં. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આગળ જોઈએ તો ખ્યાલ આવશે કે OB નો વર્ગ લાવવાનો છે અને એ જ રીતે OD નો વર્ગ. તો OB નો વર્ગ એટલે આ બાજુ થશે OB નો વર્ગ અને OD નો વર્ગ. એટલે કયો ત્રિકોણનો ઉપયોગ કરવો પડશે? તો આ ત્રિકોણનો ઉપયોગ કરવો પડશે જેને 2 નંબર વડે દર્શાવ્યા. એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો આમ લખી શકાય કે તે જ પ્રમાણે ત્રિકોણ OBD માં પાયથાગોરસના નિયમ મુજબ. તો
તો શું લખી શકાય? તો ડી કાટખૂણો છે એટલે કર્ણ થશે BO એટલે OB નો વર્ગ બરાબર થાય BD નો વર્ગ વત્તા OD નો વર્ગ. અને આમાંથી સમીકરણની અંદર ડાબી બાજુ જોઈએ તો BD નો વર્ગ લાવવાનો છે એટલે BD ના વર્ગને કરતા કરીએ તો BD નો વર્ગ બરાબર આવી જાય OB નો વર્ગ અને ઓછા થશે આ બાજુ જાય તો OD નો વર્ગ. સમીકરણ નંબર 2 કહી દઈએ. અહીંયા AF નો વર્ગ આપણે કર્યો, એવી જ રીતે BD નો વર્ગ કર્યો અને એવી રીતે હવે લાવવાનો છે CE નો વર્ગ. અને એના માટે CE નો વર્ગની કિંમત લાવવા માટે આ પરિણામ એટલે કે ત્રીજું ત્રિકોણ છે એનો ઉપયોગ કરવો પડશે. તો ત્રીજા ત્રિકોણની અંદર પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો E છે કાટખૂણો છે એટલે CO છે કર્ણ થાય એટલે CO નો વર્ગ બરાબર OE નો વર્ગ વત્તા EC નો વર્ગ લખાય. એટલે અહીંયા લખીએ કે તે જ પ્રમાણે તે જ રીતે ત્રિકોણ OEC માં પાયથાગોરસના નિયમ મુજબ શું લખાશે? તો કર્ણનો વર્ગ તો કર્ણ થશે CO એટલે કે OC નો વર્ગ બરાબર OE નો વર્ગ વત્તા EC નો વર્ગ. અને ડાબી બાજુ અહીંયા પરિણામમાં જોઈએ તો CE નો વર્ગ લાવવાનો છે એટલે CE ના વર્ગને કરતા કરીએ તો CE ના વર્ગ બરાબર લખાય OC નો વર્ગ માઇનસ OE નો વર્ગ. આને કહીએ સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 1, 2 અને 3 ની ડાબી બાજુનો જો સરવાળો કરીએ તો આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એની જમણી બાજુ છે આવી જાય અને એના પરથી ડાબી બાજુને સેટ કરશું. તો સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો કરીએ એટલે આગળ લખીએ સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો કરતા તો સમીકરણ 1 ની અંદર જોઈ શકાય છે AF નો વર્ગ વત્તા સમીકરણ 2 ની અંદર BD નો વર્ગ અને વત્તા સમીકરણ 3 માં છે CE નો વર્ગ બરાબર સમીકરણ 1 માં છે AO નો વર્ગ માઇનસ OF નો વર્ગ. એ જ રીતે વત્તા સમીકરણ 2 માં છે OB નો વર્ગ માઇનસ OD નો વર્ગ અને સમીકરણ 3 માં વત્તા OC નો વર્ગ માઇનસ OF નો વર્ગ. હવે જે પરિણામ લાવવાનું હતું એ પરિણામ આવી ગયું છે પણ જે લખાણ છે એ આડું અવળું છે એટલે આને ક્રમબદ્ધ રીતે લખાણ કરીએ તો પુસ્તકની અંદર જે જવાબ માંગ્યો છે એ પ્રમાણે લખાણ કરીએ તો સૌ પ્રથમ માંગવામાં આવ્યું છે કે OA નો વર્ગ તો AO નો વર્ગ છે એને OA નો વર્ગ લખી શકાય એટલે આ પદ છે વપરાઈ ગયું. એના પછી કીધું છે વત્તા OB નો વર્ગ તો આ પરિણામ લખી નાખીએ વત્તા OB નો વર્ગ વત્તા OC નો વર્ગ કીધું છે એટલે અહીંયાથી આવશે વત્તા OC નો વર્ગ. તો સરવાળાવાળા બધા સાથે થઈ ગયા. હવે બાદબાકી વાળા તો માઇનસ OD નો વર્ગ તો અહીંયા છે માઇનસ OD નો વર્ગ એટલે માઇનસ OD નો વર્ગ માઇનસ OE નો વર્ગ તો અહીંયા આપ્યું છે છેલ્લું પદ માઇનસ OE નો વર્ગ અને માઇનસ OF નો વર્ગ તો માઇનસ OF નો વર્ગ. તો આમ જોઈ શકાય છે કે પહેલું પરિણામ છે એ અહીંયા સાબિત થઈ ગયું છે. બીજું પરિણામ કઈ રીતે સાબિત કરશું? તો અહીંયા જોઈ શકાય છે કે પહેલા પરિણામની જમણી બાજુ અને બીજા પરિણામની ડાબી બાજુ એક સમાન છે. એટલે કે જે આપણને 3 સમીકરણ મળ્યા હતા AF નો વર્ગ BD નો વર્ગ અને CE ના વર્ગની કિંમતો એને ફરીથી આની અંદર મૂકીએ તો એના પરથી આ પરિણામ છે સાબિત થઈ જશે. એટલે અહીંયા આમ લખી શકાય કે AF નો વર્ગ વત્તા BD નો વર્ગ વત્તા CE નો વર્ગ બરાબર હવે AF ના વર્ગની કિંમત છે તો AF નો વર્ગ બરાબર હતો AO નો વર્ગ માઇનસ OF નો વર્ગ. તો એ કિંમત મૂકી દઈએ અહીંયા AO નો વર્ગ માઇનસ OF નો વર્ગ વત્તા BD ના વર્ગની કિંમત છે OB નો વર્ગ માઇનસ OD નો વર્ગ અને વત્તા CE ના વર્ગની કિંમત છે OC નો વર્ગ માઇનસ OE નો વર્ગ. તો અહીંયા લખીએ OC નો વર્ગ માઇનસ OE નો વર્ગ. તો સમીકરણ 1, 2 અને 3 ની કિંમત મૂકતા આ રીતે પરિણામ આપણને મળે છે. હવે અહીંયા જોઈ શકાય છે કે AO નો વર્ગ આવ્યો અને બીજું પદ આવે છે એક માઇનસ OE નો વર્ગ. આ બે પદને સાથે લખીએ તો આમ લખાય AO નો વર્ગ માઇનસ OE નો વર્ગ. આ બે પદ
શા માટે આપણે સાથે લખ્યા? તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે આ ત્રિકોણની જો કલ્પના કરીએ તો કાટકોણ ત્રિકોણ કયો છે? AEO. અને આ ત્રિકોણની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો AO છે એ કર્ણ થાય, એટલે AO નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો થાય, AE ના વર્ગ વત્તા OE નો વર્ગ. આમાંથી AO નો વર્ગ, હવે આ OE નો વર્ગ જે છે એને ડાબી બાજુ લાવીએ તો આમ થાય AO નો વર્ગ માઇનસ OE નો વર્ગ બરાબર શું રહે? AE નો વર્ગ. તો અહીંયા જોઈ શકાય છે કે આ ત્રિકોણની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો AO નો વર્ગ માઇનસ OE નો વર્ગ બરાબર શું લખી શકાય? તો AE નો વર્ગ લખી શકાય, અને એક આપણે એ લાવવાનું છે. એવી રીતે બાકીની બીજી જોડી બનાવીએ તો અહીંયા લખાય વત્તા OB નો વર્ગ વત્તા OB નો વર્ગ, અને એમાંથી બાદ કરીએ OF નો વર્ગ. તો કયું ત્રિકોણનો ઉપયોગ થશે? તો OB, એટલે આ OB નો વર્ગ અને એમાંથી OF બાદ કરીએ, આ બાજુ બાદ કરીએ તો આ ત્રિકોણનો ઉપયોગ કરીએ અને આ જ રીતે જો પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો આપણને કોની કિંમત મળી જશે? તો BF ના વર્ગની કિંમત આ રીતે મળી જશે, અને એ બીજું પરિણામ હશે. અને એ જ રીતે અહીંયા આગળ લખી નાખીએ તો હવે કયા પદ બાકી રહે છે? તો OC નો વર્ગ વત્તા OC નો વર્ગ અને માઇનસ અહીંયા કયું એક પદ બાકી છે? તો OD નો વર્ગ. તો એના માટે કયું ત્રિકોણ આવશે? તો OC નો વર્ગ, એટલે આ કર્ણ થશે OC નો વર્ગ અને માઇનસ કરીએ OD તો આવશે DC નો વર્ગ, અને અહીંયા લાવવાનું છે CD નો વર્ગ, એટલે કે એ વર્ગ આવી ગયો. તો આ રીતે AO નો વર્ગ માઇનસ OE નો વર્ગ, એ જ રીતે OB નો વર્ગમાંથી OF નો વર્ગ બાદ કરીએ અને વત્તા એ જ રીતે OC ના વર્ગમાંથી OD નો વર્ગ જો બાદ કરીએ તો અહીંયા શું મળશે? તો આ રીતે મળશે AE નો વર્ગ. હવે બાકીની ગણતરી કરતા નથી, આ પ્રમાણે કલ્પના કરી અને લખી નાખીએ તો OB નો વર્ગ માઇનસ OF નો વર્ગ, તો OB એટલે આ બાજુ થશે, OB ના વર્ગમાંથી OF નો વર્ગ બાદ કરીએ તો બાકી કઈ રહે ત્રિકોણમાં? તો FB રહે, એટલે કે BF નો વર્ગ, અને વત્તા OC નો વર્ગ, તો OC ના વર્ગમાંથી OD નો વર્ગ બાદ કરીએ તો DC બાકી રહે, એટલે DC નો વર્ગ, એટલે કે CD નો વર્ગ પણ લખી શકાય. અને આ રીતે ક્રમમાં લખી નાખ્યા અને તો આમ લખાય કે AE નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા BF નો વર્ગ. તો આ જે પરિણામ લાવવાનું હતું એ સાબિત થઈ ગયું. અહીંયા કારણમાં લખવાનું કે કયા કયા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો. તો એક તો આપણે આ ત્રિકોણનો ઉપયોગ કર્યો, ત્રિકોણ AEO. એવી રીતે બીજો ત્રિકોણ વાપર્યો તો OFB, ત્રિકોણ OFB, અને ત્રીજો ત્રિકોણ કયો વાપર્યો? તો ODC, એટલે ત્રિકોણ ODC. તો આ રીતે ત્રણ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને આ બાજુઓના માપ છે એ આપણે જે પ્રમાણે જરૂરિયાત હતી એ પ્રમાણે મળી જાય છે. તો આ રીતે પરિણામ 2 છે એ સાબિત કરવાનું છે. દાખલા નંબર 9. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અટકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. તો અહીંયા 10 મીટર લાંબી એક નિસરણી આપવામાં આવી છે અને જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અટકે છે. તો દાખલા તરીકે ધારી લઈએ કે આ એક જમીન છે, એટલે કે સપાટી છે, અને બારી છે કેટલી ઊંચી છે? તો 8 મીટર ઊંચી છે. અહીંયા બારી આવી છે એવું માની લઈએ. તો બારીને અડે એક છેડો અને એક છેડો જમીનને અડે એ રીતે નિસરણી ગોઠવવામાં આવી છે. તો આકૃતિમાં આને A કહી દઈએ, B અને C. તો જે બારી છે દિવાલની બારી, એટલે કે દિવાલ હોય એ જમીન સાથે હંમેશા શિરોલંબ દિશામાં હોય, એટલે અહીંયા 90 નો ખૂણો બને, એટલે કે ABC એ કાટકોણ ત્રિકોણ થઈ જશે અને B નું માપ છે 90 થશે. તો અહીંયા નિસરણીની લંબાઈ છે 10 મીટર છે, એટલે AC ની લંબાઈ કેટલી થશે? 10 મીટર. એ જ રીતે દિવાલ છે 8 મીટર ઊંચી છે અને આપણે મેળવવાનું છે નિસરણીના છેડાનું દિવાલથી અંતર, એટલે આ ભાગ BC ભાગ મેળવવાનો છે. તો અહીંયા વર્ણન કરી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB દિવાલની ઊંચાઈ કે જે 8 મીટર છે
એસી એ નિસરણી છે, એસી એ નિસરણી અને જેની લંબાઈ આપવામાં આવી છે 10 મીટર અને બીસી દિવાલથી નિસરણીનું અંતર કે જે જમીન સાથે ટેકવેલી છે અંતર છે અને એ આપણે મેળવવાનું છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણા બીનું માપ છે 90 છે. ખૂણા બીનું માપ 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. હવે જ્યારે સમજૂતી મેળવી પાયથાગોરસના નિયમની ત્યારે આપણે જોયું હતું કે પાયથાગોરસની અમુક ત્રિપુટીઓ આપણે લખી હતી. એમાં એક ત્રિપુટી હતી 8, 10 અને બીજું એની સાથે કઈ બાજુ હતી? તો 6 હતી. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા 6 માપ આવવું જોઈએ. ગણતરી કરી અને જોઈ જોઈએ કે 6 આવે છે. તો એબીનો વર્ગ એટલે 8નો વર્ગ થાય વત્તા બીસીનો વર્ગ મેળવવાનો છે અને એસીનો વર્ગ છે એટલે કે 10નો વર્ગ. 10નો વર્ગ થાય 100. તો બીસીનો વર્ગ બરાબર 100 માઇનસ 8નો વર્ગ થાય 64. તો બીસીનો વર્ગ બરાબર 100માંથી 64 જાય એટલે કે 36 અને 36નું વર્ગમૂળ લઈએ તો કેટલું આવે? તો 6 આવશે. આમ તો પ્લસ ઓર માઇનસ 6 આવે પણ માઇનસ ક્યારે અંતર હોય નહીં એટલે આપણે સીધું લખવાનું પ્લસ અને 6 મીટર કારણ કે નિસરણીની દિવાલથી અંતર બતાવે છે. તો એ અંતર છે કેટલું આવ્યું? 6 મીટર આવ્યું. એટલે અહીંયા લખવાનું કે નિસરણીનું દિવાલના તળિયેથી અંતર 6 મીટર છે. 10મો દાખલો 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાવવામાં આવે તો તાર એ તંગ રહે એટલે કે ખેંચાયેલો રહે. તો અહીંયા 18 મીટર શિરોલંબ એક થાંભલો ઊભો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એબી એ થાંભલો છે તો એની ઊંચાઈ કેટલી થાય? 18 મીટર થશે. તો એબી એ થાંભલો ધારી લઈએ તો થાંભલાની ટોચ અને એક જમીન પર ખીલો ખોડવામાં આવ્યો છે અને એને તાર દ્વારા એ થાંભલાને બાંધવામાં આવ્યો છે અને તાર છે એ ખેંચાયેલો રાખવાનો છે અને એ જે ખીલો અને થાંભલાની ટોચ વચ્ચેનું અંતર છે કેટલું આપ્યું છે? એ તારની લંબાઈ છે 24 મીટર. એટલે આ માપ થશે 24 મીટર. અને આપણે મેળવવાનું છે કે ખીલો એ થાંભલાથી કેટલો દૂર છે એટલે કે બીસી મેળવવાનું છે. તો થાંભલો હોય એ જમીન સાથે હંમેશા શિરોલંબ દિશામાં ઊભો હોય એટલે બી પાસે આ ખૂણો છે 90નો બને અને એબીસી એ કાટકોણ ત્રિકોણ બની જશે. તો પાયથાગોરસનો નિયમ લગાડી અને બીસીનું માપ છે સરળતાથી મેળવી શકાય. તો થોડું વર્ણન કરીએ તો અહીં એબી બરાબર એ થાંભલાની ઊંચાઈ છે. થાંભલાની ઊંચાઈ અને ઊંચાઈ છે કેટલી આપી છે? 18 મીટર. એટલે આના બરાબર 18 મીટર. એવી રીતે એસી બરાબર શું છે? તો થાંભલાની ટોચ અને ખીલા વચ્ચે જોડતો તાર છે. એટલે અહીંયા લખીએ થાંભલાની ટોચ અને ખીલાને જોડતો તાર એટલે કે તારની લંબાઈ છે અને લંબાઈ કેટલી આપી છે? 24 મીટર. અને બીસી તો બીસી અહીંયા શું આપવામાં આવ્યું છે? તો થાંભલો અને એક ખીલા વચ્ચેનું અંતર છે. એટલે અહીંયા લખીએ થાંભલો અને ખીલા વચ્ચેનું અંતર જે આપણે મેળવવાનું છે. તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ થશે અને કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકાય. એટલે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 થશે. તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા બરાબર થાય એટલે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ થશે. એસીની કિંમત આપી છે 24 એટલે 24નો વર્ગ બરાબર એબી છે 18 વત્તા બીસીનો વર્ગ. બીસીનો વર્ગ એટલે કે બીસી મેળવવાના છે એટલે બીસીના વર્ગને કરતા કરીએ તો આના બરાબર શું લખાય?
તો 24ના વર્ગમાંથી 18નો વર્ગ બાદ થશે. 24નો વર્ગ થાય 574 અને એમાંથી બાદ કરીએ 18નો વર્ગ થાય 324. તો 6માંથી 4 જાય તો 2 આવશે, 7માંથી 2 જાય તો 5 અને 5માંથી 3 જાય તો 2. તો બીસીના વર્ગની કિંમત આવી 252. તો બીસીની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 252. હવે 252 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે સીધે સીધું વર્ગમૂળ કાઢી શકાય નહીં. તો અવિભાજ્ય અવયવની રીતે અવયવો પાડી અને વર્ગમૂળ કાઢીએ તો 252 એ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ આલે તો 2 એકા 2, 2 દુ 4 અને 6 દુ 12. હજી 2 થી ભાગ આલશે, બેકી સંખ્યા છે, 6 દુ 12 અને 3 દુ 6 એટલે કે 63 આવ્યા. હવે 2 થી ભાગ નહીં આલે, એકી સંખ્યા છે એટલે તો 6 ને 3 9 થાય, 3 ના ઘડિયામાં 9 આવે એટલે 3 થી ભાગ આલે તો 3 દુ 6 અને 3 એકા 3, 21 તેરી 63. હજી 3 થી ભાગ આલશે, 7 તેરી 21 અને 7 એકા 7. તો અહીંયા અવિભાજ્ય અવયવોમાં 2 ની એક જોડી મળી, એક જોડી 3 ની મળી અને એક એકલા 7 મળ્યા. તો આની અંદર આ રીતે લખી શકાય કે વર્ગમૂળની અંદર 2 વખત 2 છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 છે એ પણ 2 વખત છે એટલે 3 નો વર્ગ અને 7 એકલા. તો 2 ના વર્ગનું વર્ગમૂળ કાઢીએ તો 2 આવે, એવી રીતે 3 ના વર્ગનું વર્ગમૂળ એ 3 આવે અને વર્ગમૂળમાં 7 એમનેમ. તો 3 દુ ને 6, 3 દુ ને 6 થાય અને વર્ગમૂળમાં 7. તો આમ બીસીની લંબાઈ કેટલી આવી એટલે કે બીસીનું માપ કેટલું આવ્યું? તો 6 વર્ગમૂળમાં 7 અને મીટરમાં આવશે, કારણ કે બાકીના બે માપ છે એ મીટરમાં આપ્યા છે. તો એનો મતલબ એવો થયો કે જે ખીલો લગાડ્યો છે આપણે જમીન પર એ થાંભલાથી કેટલો દૂર છે? તો 6 વર્ગમૂળમાં 7 મીટર જેટલો દૂર છે. અને ત્યાં જો એ ખીલો લગાડીએ તો આ તાર છે એ તંગ રહે. તંગ એટલે કે ખેંચાયેલો રહે, અને ખેંચાયેલો જો આ તાર રહે તો જ એ થાંભલાને જકડી રાખે સીધી રેખામાં, નહીતર થાંભલો છે એ પડી પણ જાય એવું બને. એટલે થાંભલાને ખેંચી રાખવાનો છે, તો આ અંતરે એ ખીલો મારવો પડે. એટલે આમ જવાબ છે ફાઇનલી લખી શકાય કે આમ થાંભલાના આધારથી 6 વર્ગમૂળમાં 7 મીટર અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે એટલે કે ખેંચાયેલો રહે. દાખલા નંબર 11. એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.1 એટલે કે 1.5 કલાક પછી આ બંને વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? તો દાખલા તરીકે એવું ધારી લઈએ કે બી બિંદુ પાસે વિમાન મથક છે અને બે વિમાનો બી બિંદુ પાસે ઊભા છે. હવે એક વિમાન છે એ ઉત્તર દિશામાં જાય છે, તો ઉત્તર દિશા કઈ રીતે નક્કી કરવી? તો હંમેશા યાદ રાખવું કે ક્યારેય પણ દિશા લેવાની થાય તો દિશાનો નિયમ છે આ રીતે છે કે ઉપરની દિશા હંમેશા ઉત્તર લેવાય અને નીચેની દિશા હોય એને દક્ષિણ લેવાની. એ જ રીતે જમણી બાજુની હંમેશા પૂર્વ અને ડાબી બાજુની હંમેશા પશ્ચિમ દિશા લેવાય. આ દિશા લેવાનો નક્કી કરેલો એક નિયમ છે. એટલે પહેલું વિમાન જે છે એ ઉત્તર દિશામાં જાય છે એટલે બી થી એ તરફ ગયું હશે. આ જે દિશા છે કોની છે? પ્રથમ વિમાનની છે. પ્રથમ વિમાન કે જેની ઝડપ છે 1000 કિલોમીટર પ્રતિ કલાક અને આ ઝડપે ઉડાન ભરે છે. અને તે જ રીતે જે બીજું વિમાન છે એ 1200 કિલોમીટરની ઝડપે, તો અહીંયા જે બીજું વિમાન આવશે એ બી થી સી તરફ જાય છે અને એની ઝડપ છે કેટલી છે? 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. અને આપણે 1.5 કલાક પછી આ બંને વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? એટલે કે સી અને એ વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કાટકોણ ત્રિકોણની રચના થાય છે અને વિમાન મથક છે ત્યાં કાટખૂણો બનાવે. તો એબીનું માપ મળી જાય અને બીસીનું માપ જો મળી જાય તો એના પરથી પાયથાગોરસના નિયમ પ્રમાણે એસીનું માપ એ મેળવી શકાય. તો એબીનું માપ સૌ પ્રથમ મેળવીએ તો અહીંયા વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બી વિમાન મથક છે તથા AB
ઉત્તર દિશા અને બીસી પશ્ચિમ દિશા છે. આવું આપણે ધારી લીધું છે આકૃતિની અંદર. હવે AB નું માપ મેળવવું છે તો AB બરાબર કેટલું માપ મળશે? તો AB બરાબર શું છે? તો AB એ પ્રથમ વિમાન 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે એ દિશા છે. એટલે અહીંયા AB બરાબર લખી શકાય કે પ્રથમ વિમાને 1.1 સમયમાં કાપેલ અંતર. તો આ જે એટલું અંતર વિમાને કાપ્યું છે એટલી લંબાઈ AB ની થાય. તો આપણે જાણીએ છીએ કે ઝડપ બરાબર સૂત્ર બની ગયા છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આમાંથી જો અંતરને કરતા કરીએ તો ઝડપ ગુણ્યા સમય આવે. અહીંયા વિમાનની ઝડપ પણ આપવામાં આવી છે અને કેટલો સમય? તો 1.5 કલાકની અંદર. એટલે સમય પણ આપી દીધો છે. તો આ બેયના ગુણાકાર પરથી અંતર મળી જાય. એટલે અહીંયા લખાશે ઝડપ કેટલી આપી છે? તો ઝડપ છે 1000 કિલોમીટર પ્રતિ કલાક અને સમય કેટલો આપવામાં આવ્યો છે? તો 1.5 કલાક. અને 1.5 કલાકને લખવું હોય તો 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 અને 1 એટલે 3/2 પણ લખી શકાય. 3/2 અને બેયનો ગુણાકાર કરીએ તો 1000 અને 2 એટલે 500 દુ 1000 થશે અને 500 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 કેટલા થાય? 1500 કિલોમીટર. તો આમ 1.5 કલાકની અંદર જે ઉત્તર દિશામાં વિમાન જાય છે અને 1500 કિલોમીટર અંતર કાપ્યું હશે. અને તે જ રીતે પશ્ચિમ દિશામાં જે વિમાન જાય એનું અંતર મેળવી લઈએ તો BC બરાબર બીજા વિમાને 1.5 કલાકમાં એટલે કે 1.5 કલાકના સમયમાં કાપેલ અંતર. તો બીજું વિમાન છે એની ઝડપ છે 1200 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1200 ગુણ્યા 3/2 600 દુ 1200 થાય એટલે અહીંયા આવશે 600 અને 6 તેરી 18 એટલે કેટલા થાય? 1800 કિલોમીટર. તો આમ બીજા વિમાને 1800 કિલોમીટર અંતર કાપ્યું હશે. તો બે બાજુના માપ મળી ગયા. એક બાજુનું માપ મળ્યું 1500 AB નું માપ કેટલું મળ્યું? 1500 અને આ બાજુનું માપ મળ્યું આપણને 1800. તો કાટકોણ ત્રિકોણ છે અને B કાટખૂણો છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે અહીંયા આગળ લખીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ બને છે તથા B બરાબર 90. માટે પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય? પાયથાગોરસના નિયમ પ્રમાણે તો કર્ણો છે અહીંયા 80 એટલે 80 નો વર્ગ એ આ બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. 80 નો વર્ગ બરાબર થશે BC નો વર્ગ વત્તા AB નો વર્ગ. BC ની કિંમત છે 1800 એટલે કે 1800 નો વર્ગ અને AB ની કિંમત છે 1500 એટલે 1500 નો વર્ગ થશે. હવે 1800 નો વર્ગ તો આને આમ લખી શકાય 18 ગુણ્યા 100 અને એનો વર્ગ વત્તા 1500 છે તો 1500 ગુણ્યા 100 એટલે 1500 થાય અને એનો વર્ગ લખીએ તો પણ કાંઈ વાંધો નથી. અને બે જગ્યાએ 100 આવે છે. 100 ને આપણે સામાન્ય કાઢી લઈએ એટલે કે 100 નો વર્ગ છે સામાન્ય નીકળી જાય. 100 નો વર્ગ છે સામાન્ય કાઢી લઈએ તો કૌંસમાં બાકી રહે 18 નો વર્ગ અને વત્તા 15 નો વર્ગ. તો 100 નો વર્ગ છે કેટલો થાય? તો 10,000 થશે. એટલે 100 નો વર્ગ 10,000 એમનેમ રહેવા દઈએ અત્યારે 100 નો વર્ગ, કારણ કે આપણે વર્ગમૂળ પાછું લેવાનું છે. 18 નો વર્ગ થાય 324 અને 15 નો વર્ગ થાય 225. 100 નો વર્ગ કૌંસમાં આ બેનો સરવાળો કરી દઈએ તો 5 ને 4 થાય 9, 2 ને 2 4 અને 3 ને 2 5, 549 આવ્યા. હવે 549 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ, કારણ કે સીધે સીધું વર્ગમૂળ નીકળશે નહીં. તો 549 એ બેકી સંખ્યા નથી એટલે 2 થી તો ભાગ હાલે નહીં. 3 થી જોઈએ તો 9 ને 4 13, 13 ને 5 18 થાય. 18 એ 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગ હાલશે તો 3 એકા 3 24 થશે. એટલે 8 તેરી 24 અને 3 તેરી 9 183. 8 ને 3 11 ને 1 12 હજી 3 થી ભાગ હાલશે તો 3 એટલે 6 તેરી 18 અને 3 એકા 3 61 આવ્યા. તો 6 ને 1 7 થાય એટલે હવે 3 થી ભાગ હાલે નહીં. તો આ રીતે નક્કી કરતા જઈએ તો 3 પછી 5 આવે, 5 પછી અવિભાજ્ય સંખ્યા 7 આવે, 11 આવે. એવી રીતે જો ચેક કરશું તો 61 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 61 એકા 61 થશે.
એના કોઈ અવયવ પડતા નથી. આમ 549ના અવયવો છે કયા મળ્યા? તો 3 × 3 × 61. તો 80 બરાબર જો મેળવવા હોય તો 80 બરાબર શું થાય? તો બંને એટલે કે જમણી બાજુ વર્ગમૂળ લેવું પડે. તો 100નો વર્ગ અને એનું વર્ગમૂળ લઈએ તો 100 થઈ જાય. અને વર્ગમૂળની અંદર 549. 549ના અવયવો છે તો એ આવ્યા 3નો વર્ગ. 3 બે વાર છે એટલે 3નો વર્ગ ગુણ્યા 61. અને 3ના વર્ગનું વર્ગમૂળ કાઢીએ તો 3 આવે અને 100 સાથે ગુણાઈ જાય તો 300 થઈ જાય અને અંદર બાકી રહે 61. આમ 80નું માપ છે કેટલું મળ્યું? 300 ગુણ્યા વર્ગમૂળની અંદર 61. અને આ કિલોમીટરમાં માપ મળશે કારણ કે પેલા બંને માપ આપ્યા છે એ પણ કિલોમીટરમાં છે. આમ 1.5 કલાક પછી બંને વિમાન છે એની વચ્ચે અંતર કેટલું હોય? તો 300 ગુણ્યા વર્ગમૂળમાં 61 ગણીએ, આ બેનો ગુણાકાર કરીએ એટલા કિલોમીટર અંતર એ બે વિમાન વચ્ચે હોય. એટલે અહીંયા લખી શકાય જવાબ કે આમ 1.1 કલાક પછી બંને વિમાન વચ્ચેનું અંતર 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર હશે. દાખલા નંબર 12. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. તો બે થાંભલા છે એ જમીન સાથે શિરો લંબ દિશામાં ઊભા છે. દાખલા તરીકે 6 મીટરનો થાંભલો છે એ DE છે. તો આનું માપ છે કેટલું થશે? 6 મીટર. આ એક થાંભલો છે અને જમીન સાથે DC એ જમીન છે અને અહીંયા 90નો ખૂણો બનાવે એ રીતે શિરો લંબ દિશામાં ઊભા છે. તે જ રીતે બીજો થાંભલો છે 11 મીટર ઊંચો. તો દાખલા તરીકે એવું ધારી લઈએ કે AC આ 11 મીટર ઊંચો થાંભલો છે અને એ પણ જમીન સાથે 90ના ખૂણો બનાવે એ રીતે શિરો લંબ દિશામાં ઊભો છે. તો બે થાંભલા જમીન પર આ રીતે ઊભા છે અને એમ કીધું કે જો થાંભલા નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર, એટલે આ અંતર કેટલું છે? 12 મીટર. તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. એટલે ઉપરના છેડા કયા થશે અહીંયા? તો ઉપરના છેડા છે એ બે થશે, આ E અને A. એટલે કે ટૂંકમાં આ અંતર છે એ મેળવવાનું છે A અને E વચ્ચેનું, કારણ કે આ થાંભલાનો ઉપરનો છેડો A છે અને આ થાંભલાનો ઉપરનો છેડો E છે. તો એ બે વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે વર્ણન કરીએ અને આગળ દાખલો ગણીએ. તો અહીંયા બે થાંભલા આપવામાં આવ્યા છે એટલે અહીંયા લખીએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે DE બરાબર થાંભલાની ઊંચાઈ એ કેટલી આપી છે? 6 મીટર. એટલે કે જે નાનો થાંભલો છે એની ઊંચાઈ છે. અને AC મોટા થાંભલાની ઊંચાઈ 11 મીટર આપવામાં આવી છે એટલે આના બરાબર થશે 11 મીટર. તથા બે થાંભલા વચ્ચેનું અંતર છે DC, એટલે અહીંયા લખાય DC બરાબર બે થાંભલા વચ્ચેનું અંતર. અને એ અંતર કેટલું છે? 12 મીટર. એટલે આના બરાબર 12 મીટર. બંને થાંભલા છે શિરો લંબ દિશામાં ઊભા છે એટલે બંને ખૂણા છે 90ના બનશે. તો DC છે એને સમાંતર, એટલે કે જે જમીનની સપાટી છે એને સમાંતર જો એક રેખા દોરીએ EB, તો આ બંને રેખાઓ એ સમાંતર થાય. અને બંને સમાંતર હોય તથા અહીંયા ખૂણા 90ના બનતા હોય તો અહીંયા ઉપરના ખૂણા છે એ પણ કેટલાના બને? 90ના બને. એટલે ચારે ચાર ખૂણા છે એ 90-90ના થઈ જાય. તો જે વચ્ચે બનતો ચતુષ્કોણ છે એ લંબચોરસ થઈ જાય, કારણ કે ચારે ચાર ખૂણા કાટખૂણા છે અને સામસામેની બાજુ સમાંતર છે. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ચારે ચાર ખૂણા કાટખૂણા હોય તો એ લંબચોરસ બની જાય. એમ આ પણ એક લંબચોરસ થાય. એટલે એનો મતલબ એવો થયો કે DC નું જેટલું માપ હોય એટલું જ માપ કોનું હોય? તો BE નું માપ થઈ જાય. એટલે આ માપ છે એ પણ એ સંકલ્પના પ્રમાણે 12 મીટર થઈ જાય. હવે આ 12 મીટર મળી ગયું. એ જ રીતે આ પણ એકબીજાને સમાંતર અને સરખા માપ ધરાવતી બાજુ થઈ જાય. તો આ 6 મીટર છે તો આ 6 મીટર થઈ જાય.
આખી છે આખો થાંભલો છે 11 મીટરનો છે, એમાંથી આ ટુકડો છે 6 મીટરનો હોય તો આ કેટલા મીટરનું થાય એ બી માપ? તો 5 મીટર થઈ જાય, કારણ કે આખામાંથી 11માંથી 6 બાદ કરીએ તો 5 મીટર આવી જાય. તો આમ આ 12 મીટર અને આ 5 મીટર આવી જાય, તથા અહીંયા 90 નો બને તો સીધી રેખામાં ઉપરનો પણ 90 નો ખૂણો બનતો હોય એટલે ઉપરનો પણ કાટકોણ ત્રિકોણ થઈ જાય. અને પાયથાગોરસનો નિયમ લગાડીએ તો આપણે જાણીએ છીએ કે 12, 5 અને બીજી એની સાથે 13ની જોડી છે એટલે આ માપ છે 13 થઈ જાય. અને આમ બે થાંભલા વચ્ચેનું અંતર એ કેટલું હશે? 13 મીટર હશે. તો આ રીતે આખો દાખલો આગળ ગણવાનો છે. એટલે આગળ લખાણ કરીએ. EB સમાંતર CD દોરતા ચતુષ્કોણ કયો ચતુષ્કોણ મળે છે અહીંયા? તો EDCB, એટલે EDCB ચતુષ્કોણ EDCB માં ચારે ચાર ખૂણા છે 90 ના થાય એટલે આમ લખી શકાય E બરાબર D બરાબર ખૂણો C બરાબર ખૂણો B બરાબર 90. એટલે કે ચારે ચાર ખૂણાના માપ છે એ 90 થાય છે અને સામસામેની બાજુ સમાંતર છે માટે ચતુષ્કોણ EDCB લંબચોરસ થશે. અને લંબચોરસ હોય તો સામસામેની બાજુના માપ સમાન હોય એટલે DC બરાબર થઈ જશે EB. એટલે અહીંયા લખીએ DC બરાબર EB અને બરાબર કેટલા માપ આપ્યા છે DC અને EB નું? તો DC બરાબર EB બરાબર કેટલા થશે? 12 મીટર. એટલે આના બરાબર લખીએ 12 મીટર. અને એવી જ રીતે બીજી બે સામસામેની બાજુ થઈ જશે DE અને CB. તો અહીંયા લખીએ DE બરાબર CB, DE બરાબર CB અને બરાબર કેટલું છે? તો 6 મીટર. આમ બે બાજુ સરખી છે અને બંનેના માપ પણ સમાન થઈ જશે. તો હવે આકૃતિ પરથી AB નું માપ મેળવવાનું છે એટલે AB બરાબર શું લખાશે? તો આમ લખાય AB બરાબર આખો થાંભલો જે છે એમાંથી BC નું માપ બાદ કરી નાખીએ તો આખો થાંભલો છે AC માઇનસ BC કરીએ તો AB મળી જાય. એટલે AC માઇનસ BC કરીએ તો અહીંયા લખી શકાય કે AC માઇનસ BC. તો AC એટલે આખા થાંભલાનું માપ કેટલું આપવામાં આવ્યું છે? તો 11 મીટર છે અને BC 6 મીટર. અહીંયા જોઈ શકાય છે કે BC બરાબર 6 મીટર અને 11 માંથી 6 જાય તો 5 મીટર. આમ AB નું માપ છે કેટલું મળી ગયું? 5 મીટર. અને AB નું માપ મળી ગયું. હવે આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જ રીતે BE નું મળી ગયું. તો પાયથાગોરસનો નિયમ આ કાટકોણ ત્રિકોણમાં લગાડીએ તો અહીંયા લખાય કે ત્રિકોણ ABE માં ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ હવે પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય? તો કર્ણનો વર્ગ, કર્ણ થશે SAE એટલે AE નો વર્ગ બરાબર થાય AB નો વર્ગ વત્તા BE નો વર્ગ. તો એ પ્રમાણે અહીંયા લખીએ કે AE નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BE નો વર્ગ. હવે દરેકની કિંમત મૂકી દઈએ તો AE આપણે મેળવવાના છે બે થાંભલા વચ્ચેનું અંતર છે. AB નો વર્ગ, AB બરાબર કેટલા છે? તો AB બરાબર 5 મીટર આવ્યા એટલે 5 નો વર્ગ. અને BE તો BE નું માપ કેટલું છે? 12 મીટર. એટલે અહીંયા લખાય 12 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25 અને 12 નો વર્ગ થાય 144. બેનો સરવાળો કરીએ તો 169. એટલે AE બરાબર વર્ગમૂળમાં 169 અને 169 નું વર્ગમૂળ થાય 13. આમ બે થાંભલા વચ્ચેનું અંતર છે કેટલું મળ્યું? 13 મીટર. એટલે અહીંયા જવાબ લખવાનો કે આમ થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર 13 મીટર થાય. દાખલા નંબર 13. ABC માં C કાટખૂણો છે અને D અને E અનુક્રમે તેની બાજુઓ CA અને CB પરના બિંદુઓ છે તો સાબિત કરો કે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા DE નો વર્ગ. તો અહીંયા એક ત્રિકોણ ABC આપવામાં આવ્યો છે, એની અંદર C કાટખૂણો છે તથા D અને E એ તેની બાજુઓ પરના બિંદુઓ છે. તો એ બિંદુઓને જો જોડી દઈએ તો આકૃતિ એ આ પ્રમાણે બનશે.
અને આપણે આ પરિણામ સાબિત કરવાનું છે। તો અહીંયા જોઈ શકાય છે પરિણામની અંદર એ ઈનો વર્ગ લાવવો છે, તો એ અને ઈનો વર્ગ એટલે ત્રિકોણ ACE ની અંદર C કાટખૂણો થાય અને AE નો વર્ગ લાવવો હોય તો કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય, તો એના પરથી AE નો વર્ગ આવે। અને એ જ રીતે BD, તો BD પણ એની અંદર પણ C કાટખૂણો લાગુ પડે। ત્રિકોણ જોઈએ તો BCD, તો કાટકોણ ત્રિકોણ થઈ જાય અને એમાં પણ આ વર્ગવાળું પદ લાવી શકીએ। તો આ રીતે કાટખૂણો જે C આપવામાં આવ્યો છે એ જે ત્રિકોણોને લાગુ પડે છે એ દરેકની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડી અને આ પરિણામ સાબિત કરી શકાય। તો એ પ્રમાણે સાબિત કરીએ તો અહીંયા થોડું લખાણ કરીએ કે ત્રિકોણ ABC માં C કાટખૂણો છે, C કાટખૂણો છે અને D અને E અનુક્રમે તેની બાજુઓ CA અને CB પરના બિંદુઓ છે। તો આ આપણને આપેલું છે લખાણ કર્યું અને અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે C કાટખૂણો બનતો હોય અને એને અનુરૂપ કાટકોણ ત્રિકોણ અહીંયા કેટલા બને છે, તો આ પ્રમાણે બને છે કે અહીં ત્રિકોણ, તો પહેલો ત્રિકોણ બને છે ECD, બીજો ત્રિકોણ ECA, એ જ રીતે ત્રિકોણ બનશે BCD અને મોટો ત્રિકોણ BCA, આ દરેકની અંદર આ દરેકમાં ખૂણો C બરાબર 90 મળે છે। એટલે કે દરેક આ ચાર ત્રિકોણની અંદર ખૂણા C નું માપ છે કેટલું છે 90 છે, એટલે ચાર ત્રિકોણો કાટકોણ ત્રિકોણ થઈ જાય અને ચારની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો આ રીતે લખી શકાય કે આથી પાયથાગોરસના નિયમ મુજબ તો પહેલો ત્રિકોણ છે એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો ECD, તો એમાં કર્ણ થાય DE, એટલે એમ લખાય કે DE નો વર્ગ બરાબર EC નો વર્ગ વત્તા CD નો વર્ગ, આને કહી દે સમીકરણ નંબર 1। એ જ રીતે આગળનું બીજું ત્રિકોણ છે એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો આગળ ત્રિકોણ છે ECA, એટલે કે ECA, તો એમાં AE કર્ણ થાય એટલે AE નો વર્ગ બરાબર EC નો વર્ગ વત્તા AC નો વર્ગ, આને કહી દે સમીકરણ નંબર 2। એ જ રીતે ત્રીજું ત્રિકોણ છે BCD, તો B એટલે ઉપરનો ખૂણો BCD, તો આમાં કર્ણ થશે BD, એટલે BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ, આને કહી દે સમીકરણ નંબર 3। અને મોટા ત્રિકોણ BCA માં પાયથાગોરસ લગાડીએ તો AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ। તો આ રીતે ચાર પરિણામ મળી જશે। હવે સાબિત શું કરવાનું છે, તો સાબિત કરવાનું છે એમાં ડાબી બાજુ આપ્યું છે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ, તો આમાંથી AE નો વર્ગ એટલે આ બીજું પરિણામ અને BD નો વર્ગ એટલે પરિણામ નંબર 3, એ બેયનો સરવાળો કરીએ તો આ રીતે થશે સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા તો આ બાજુ એટલે કે ડાબી બાજુ લખાશે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર જમણી બાજુનો સરવાળો થશે EC નો વર્ગ વત્તા AC નો વર્ગ અને પરિણામ 3 ઉપર છે BC નો વર્ગ વત્તા CD નો વર્ગ। તો અહીંયા બે પરિણામ જે ડાબી બાજુના લાવવાના હતા AE નો વર્ગ વત્તા BD નો વર્ગ એ આવી ગયા। હવે જમણી બાજુના પરિણામ કયા લાવવાના છે, તો જમણી બાજુના પરિણામ લાવવાના છે AB નો વર્ગ વત્તા DE નો વર્ગ। તો અહીંયા
4 કુલ પરિણામ મળ્યા છે અને એની અંદર આપણે પરિણામ 1 અને પરિણામ 2, પરિણામ 1 અને પરિણામ 4 વાપરી અને એની ડાબી બાજુ AB નો વર્ગ અને DE નો વર્ગ આપ્યો છે, તો એ કિંમત અહીંયા લઈ આવવાની છે. તો એ રીતે સેટ કરીએ તો પરિણામ 1 માં તમે જુઓ તો EC નો વર્ગ છે વત્તા આપ્યો છે CD નો વર્ગ, તો અહીંથી લખીએ CD નો વર્ગ. તો સરવાળાની અંદર તો ક્રમનું કોઈ મહત્વ નથી એટલે પહેલું અને છેલ્લું પદ લખ્યું, વત્તા આવું શા માટે કર્યું તો આના બરાબર આપણે DE નો વર્ગ લખી શકીએ. અને એ જ રીતે BC નો વર્ગ, તો અહીંયા આપ્યો છે BC નો વર્ગ વત્તા લખીએ આ AC નો વર્ગ. તો આ પણ એક પરિણામ મળી જશે અને એના પરથી ડાબી બાજુ AB² લખી શકાય. તો અહીંયા પરિણામ 1 પરથી આવશે DE નો સ્ક્વેર અને વત્તા AB². અહીંયા લખવાનું પરિણામ 1 અને 4 પરથી. તો આમ જે સાબિત કરવાનું હતું એ આ રીતે સાબિત થાય છે કે AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર DE નો વર્ગ વત્તા AB નો વર્ગ. 14મો દાખલો, A માંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલો લંબ BC ને D માં એવી રીતે છેદે કે જેથી DB બરાબર 3 CD થાય. જુઓ આકૃતિ 6.55. સાબિત કરો કે 2AB નો વર્ગ બરાબર 2AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો અહીંયા એક ત્રિકોણ ABC આપવામાં આવ્યું છે અને BC બાજુ ઉપર એને લંબ દોરવામાં આવ્યો છે AD, એટલે કે 90 નો ખૂણો અહીંયા બનાવે છે. આમ આકૃતિમાં જોઈ શકાય છે કે કાટકોણ ત્રિકોણ ADB મળશે અને એ જ રીતે બીજું કાટકોણ ત્રિકોણ મળશે ADC, કારણ કે સીધી રેખા એટલે 180 નો ખૂણો હોય, એમાંથી એક ખૂણો 90 નો બને તો બીજો પણ 90 નો આપમેળે બની જાય. અને બીજું એક પરિણામ આપણને આપવામાં આવ્યું છે કે DB બરાબર છે 3 CD, એટલે આ જે કિંમત છે કેટલી છે તો CD ને આપણે 3 વડે ગુણાકાર કરીએ એટલી કિંમત DB ની છે અને આ પરિણામ સાબિત કરવાનું છે. તો પરિણામ સાબિત કરવાનું છે એની અંદર જુઓ તો દરેક બાજુના વર્ગ આવે છે, એટલે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કાટકોણ ત્રિકોણની અંદર AB નો વર્ગ મળી જાય, એ જ રીતે AC નો વર્ગ મળશે અને એના ઉપરથી પરિણામ સાબિત કરી શકાય. તો સૌપ્રથમ અહીંયા આકૃતિનું વર્ણન કરીએ. DB બરાબર 3 CD, આ એક પરિણામ આપણને આપ્યું છે. આના ઉપરથી આખી બાજુ BC નું માપ મેળવવું હોય તો આ રીતે મળે, BC બરાબર CD વત્તા DB, કારણ કે બે ટુકડાના સરવાળા એટલે આખી બાજુ BC થાય. તો CD વત્તા DB ની કિંમત આપી છે 3 CD, તો અહીંયા 3 CD મૂકી દઈએ તો 3 CD વત્તા 1 CD એટલે થઈ જાય 4 CD. આને કહી દઈએ સમીકરણ નંબર 1, કારણ કે આ સમીકરણનો આગળ આપણે ઉપયોગ કરીશું. હવે ત્રિકોણ ADB માં ખૂણો D બરાબર છે 90, માટે પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય તો કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય, એટલે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા થશે DB નો વર્ગ. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. તે જ રીતે ત્રિકોણ ADC ની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો અહીંયા લખાય ત્રિકોણ ADC માં ખૂણો D બરાબર છે 90 અને પાયથાગોરસના નિયમ મુજબ AC નો વર્ગ બરાબર થાય AD નો વર્ગ વત્તા CD નો વર્ગ. આને કહી દે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 3 ને બાદ કરીએ તો અહીંયા લખાશે સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરતા ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ થાય એટલે AB ના વર્ગ માઇનસ થશે AC નો વર્ગ બરાબર જમણી બાજુ છે AD નો વર્ગ વત્તા DB નો વર્ગ અને માઇનસ થઈ જશે AD નો વર્ગ વત્તા CD નો વર્ગ. તો AD નો વર્ગ વત્તા DB નો વર્ગ માઇનસ AD નો વર્ગ અને માઇનસ થઈ જાય CD નો વર્ગ. એકવાર વત્તા AD નો વર્ગ છે અને એકવાર ઓછા AD નો વર્ગ છે એટલે દૂર થાય તો બાકી રહેશે DB નો વર્ગ માઇનસ CD નો વર્ગ. હવે અહીંયા બે વર્ગોના તફાવતનું સૂત્ર લાગુ પડશે આ રીતે, A નો વર્ગ ઓછા B નો વર્ગ હોય તો આપણે આમ લખીએ એકવાર A ઓછા B અને એકવાર A વત્તા B. તો અહીંયા પણ એ રીતે લખી શકાય કે DB ઓછા CD અને બીજા કૌંસની અંદર DB વત્તા CD.
તો ડીબી ઓછા સીડી છે, તો ડીબીની કિંમત શરૂઆતમાં આપણને આપી છે. અહીંયા જોઈ શકાય છે કે ડીબી બરાબર છે 3 સીડી. તો ડીબીની જગ્યાએ 3 સીડી મૂકી દઈએ તો 3 સીડી માઇનસ થશે સીડી અને ડીબી વત્તા સીડી. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે ડીબી અને સીડી આ બે ટુકડાઓનો સરવાળો કરીએ તો આખી બાજુ મળી જાય છે બીસી. એટલે એની જગ્યાએ લખીએ બીસી. અહીંયા લખાશે બીસી. 3 સીડીમાંથી 1 સીડી જાય તો 2 સીડી રહી અને કૌંસમાં લખાય બીસી. તો આપણને પરિણામ શું મળ્યું? તો એબી નો વર્ગ માઇનસ એસી નો વર્ગ બરાબર 2 સીડી ગુણ્યા બીસી. આ રીતે પરિણામ મળી ગયું. હવે જે આ પરિણામ મળ્યું છે એને 2 વડે ગુણાકાર કરીએ તો આગળ લખાય સમીકરણને 2 વડે ગુણતા. 2 વડે ગુણતા. તો 2 વડે સમીકરણનો ગુણાકાર કરીએ તો સમીકરણ આ રીતે મળશે 2 એબી નો વર્ગ માઇનસ 2 એસી નો વર્ગ બરાબર 4 સીડી અને કૌંસમાં રહેશે બીસી. હવે 4 સીડી અહીંયા આવ્યું છે જમણી બાજુ અને 4 સીડી બરાબર શું લખી શકાય? તો 4 સીડી બરાબર લખી શકાય બીસી સમીકરણ 1 પરથી. એટલે એની કિંમત મૂકીએ તો આમ થાય કે 2 એબી નો વર્ગ માઇનસ 2 એસી નો વર્ગ બરાબર અહીંયા લખાશે બીસી અને કૌંસમાં બીસી. આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 એબી નો વર્ગ માઇનસ 2 એસી નો વર્ગ બરાબર થઈ જાય બીસી નો વર્ગ. આમ જે પરિણામ સાબિત કરવાનું હતું એ પરિણામ છે આવી ગયું છે. એટલે એને આમ લખી શકાય કે 2 એબી નો વર્ગ બરાબર 2 એસી નો વર્ગ આ બાજુ આવે એટલે વત્તા થઈ જાય અને વત્તા બીસી નો વર્ગ. તો આ પરિણામ એ જે માંગેલું છે એ પરિણામ છે. દાખલા નંબર 15. સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર ડી એવું બિંદુ છે કે જેથી બીડી બરાબર 1/3 બીસી. તો સાબિત કરો કે 9 એડી નો વર્ગ બરાબર 7 એબી નો વર્ગ. તો અહીંયા આપણને એક સમબાજુ ત્રિકોણ એબીસી આપવામાં આવ્યો છે અને બીસી બાજુ પર એક ડી બિંદુ આપ્યું છે કે જેથી બીડી બરાબર 1/3 બીસી થાય અને આપણે આ પરિણામ લાવવાનું છે. તો સમબાજુ ત્રિકોણની અંદર જો એક લંબ દોરી નાખીએ આપણે એમ તો કાટકોણ ત્રિકોણની રચના થાય અને કાટકોણ ત્રિકોણ બની જાય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે એડી નો વર્ગ મળી જાય અને એ જ રીતે એ બી નો વર્ગ પણ મળી જાય. એટલા માટે આપણે એમ એક લંબ દોરીએ છીએ અને સમબાજુ ત્રિકોણ હોય તો એની અંદર આપણે ભણી ગયા છીએ કે સમબાજુ ત્રિકોણની અંદર દોરેલો લંબ એને મધ્યગા પણ કહી શકાય. એટલે કે જે વેધ હોય એ મધ્યગા પણ કહેવાય અને એ માત્ર સમબાજુ ત્રિકોણની અંદર જ એવું થાય. તો અહીંયા જે પરિણામ છે એ પ્રમેય ટાઈપનું છે એટલે પક્ષ સાધ્ય અને સાબિતી એ પ્રમાણે આપણે આ દાખલો ગણીશું. તો સૌ પ્રથમ અહીંયા પક્ષ લખીએ કે જે આપ્યું હોય એ લખાય. તો અહીંયા શું આપવામાં આવ્યું છે? તો એક સમબાજુ ત્રિકોણ એબીસી આપેલો છે એટલે અહીંયા લખી શકાય કે સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર ડી એવું બિંદુ છે કે જેથી બીડી બરાબર 1/3 બીસી થાય. તો આ આપણને આપેલું છે અહીંયા કે સમબાજુ ત્રિકોણની અંદર ડી એવું બિંદુ છે કે બીડી બરાબર 1/3 બીસી થાય. સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે અહીંયા? તો 9 એડી નો વર્ગ બરાબર 7 એબી નો વર્ગ. આ આપણે સાબિત કરવાનું છે કે 9 એડી નો વર્ગ બરાબર 7 એબી નો વર્ગ. તો આકૃતિ છે એ આ રીતે આવશે અને હવે એ સાધ્ય છે એને સાબિતી આપીએ તો સાબિતી બરાબર. તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણની અંદર શું કર્યું? તો એમ એક લંબ દોર્યો બીસી બાજુ પર. એટલે અહીંયા લખાય કે ત્રિકોણ એબીસીમાં એમ લંબ બીસી દોરતા એમ ત્રિકોણ એબીસી નો વેધ થશે અને ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ હોવાથી વેધ જ મધ્યગા બને. એટલે કે વેધ અને મધ્યગા બંને સમાન હોય એટલે એમને તમે વેધ કહો કે મધ્યગા કહો એમાં કાંઈ ફેર પડે નહીં. હવે અહીંયા
વેધ હોય તો 90 નો ખૂણો બનાવે અને મધ્યગા લઈએ તો BM અને MC ના માપ છે એ સમાન થઈ જાય. તો આ એક સમબાજુ ત્રિકોણ આપવામાં આવ્યો છે, એમાં બાજુના માપ આપણે સ્મોલ a ધારી લઈએ તો અહીંયા આગળ લખાય કે ત્રિકોણ ABC માં ધારો કે AB બરાબર BC બરાબર AC બરાબર સ્મોલ a, એટલે કે દરેક બાજુનું માપ સ્મોલ a છે એવું આપણે ધારી લઈએ. હવે પરિણામ છે આપણે આ રીતે લાવવાનું છે 9AD નો વર્ગ વત્તા 7AB નો વર્ગ, એટલે AD નો વર્ગ અને AB નો વર્ગ લાવવાનો છે. એટલે ડાબી બાજુના બંને ત્રિકોણોની અંદર પાયથાગોરસનો નિયમ લાગુ પાડશું અને ત્યારે BD અને DM ના માપની જરૂર પડશે. એટલે એ માપ આપણે આના પરથી મેળવી લઈએ તો અહીંયા આગળ લખી શકાય કે BM નું માપ કેટલું થાય તો BM બરાબર, હવે M ને જો મધ્ય બિંદુ કહીએ તો BC ના માપથી અડધું માપ હોય, એટલે આમ લખાય કે 1/2 BC, 1/2 અને BC નું માપ a છે એટલે a ના છેદમાં 2 મળી જશે. એ જ રીતે BD નું માપ મેળવીએ તો BD બરાબર શું લખી શકાય તો BD એનું પરિણામ છે આપણને પક્ષની અંદર આપવામાં આવ્યું છે કે BD બરાબર 1/3 BC, એટલે BD બરાબર થશે 1/3 BC અને BC નું માપ તો a છે એટલે a/3 મળશે. અને આ બે માપ મળી જાય તો એના પરથી DM નું માપ પણ મળી જાય તો DM બરાબર BM માઇનસ BD થશે. એટલે કે BM આખા માપમાંથી જો આટલો ટુકડો BD બાદ કરીએ તો DM નું માપ મળી જાય અને બંનેની કિંમત છે એ મૂકી દઈએ તો DM ની કિંમત કેટલી છે a/2 અને માઇનસ BD ની કિંમત છે a/3. તો લસા લઈ લે તો 3 અને 2 નો લસા થાય 6, એટલે 3a માઇનસ 2a અને છેદમાં 3 દૂને 6. 3a માંથી 2a જાય તો a/6 મળશે. તો આ રીતે 3 માપ મળી ગયા. હવે ડાબી બાજુનો જે ત્રિકોણ છે AMB એની અંદર પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો અહીં આગળ લખી શકાય કે ત્રિકોણ AMB માં ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ તો પાયથાગોરસના નિયમ મુજબ શું લખાશે તો કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા MB નો વર્ગ. એટલે આગળ લખીએ AB નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા MB નો વર્ગ. AB ની કિંમત આપણી પાસે છે કારણ કે એક બાજુ છે અને બાજુની કિંમત ધારી છે સ્મોલ a, એટલે સ્મોલ a નો વર્ગ થશે. AM ની કિંમત નથી એટલે AM નો વર્ગ એમનેમ. અને MB તો MB ની કિંમત કેટલી મળી તો MB ની કિંમત છે a/2, એટલે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો a/2 નો વર્ગ એટલે a નો વર્ગ થાય બરાબર AM નો વર્ગ વત્તા a ના વર્ગ/4. AM ના વર્ગને કરતા કરીએ સૂત્રના તો a નો વર્ગ માઇનસ a નો વર્ગ/4. 4 નો લસા લઈ લઈએ તો 4a નો વર્ગ ઓછા a નો વર્ગ અને છેદમાં આવશે 4. 4a ના વર્ગમાંથી a નો વર્ગ જાય એટલે કે 3a ના વર્ગ/4. તો આ AM ના વર્ગની કિંમત મળી ગઈ. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જે ક્રિયા કરી છે એ જ ક્રિયા એના પછીનો જે ત્રિકોણ છે નાનો ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ બને છે AMD એની અંદર પાયથાગોરસનો નિયમ લગાડીએ તો આગળ લખી શકાય. અહીંયાથી લખીએ ત્રિકોણ AMD માં પાયથાગોરસના નિયમ મુજબ તો પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય તો AD કર્ણ થશે એટલે AD નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા DM નો વર્ગ લખાય. તો અહીંયા લખીએ AD નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા DM નો વર્ગ. ફરીવાર AD છે એની કિંમત નથી એટલે AD ની કિંમત એટલે કે AD નો વર્ગ એમનેમ રહેવા દઈએ. AM નો વર્ગ તો AM ના વર્ગની કિંમત કેટલી છે તો સમીકરણ 1 માં જોઈ શકાય છે 3a ના વર્ગ/4, એટલે એ મૂકી દઈએ અહીંયા 3a ના વર્ગ/4 વત્તા DM. તો DM ની કિંમત કેટલી આવી તો a/6, એટલે a ના વર્ગ/માં થશે 36. AD નો વર્ગ બરાબર હવે 4 અને 36 છે તો એનો લસા છે 36 થાય
એટલે 4 ને 9 વડે ગુણીએ તો 9 ચોક 36 થઈ જાય. એટલે ઉપર નીચે 9 વડે ગુણીએ તો 9 તેરી 27 એનો વર્ગ વત્તા એનો વર્ગ અને છેદમાં આવશે 36 એનો લસા. એટલે એડી નો વર્ગ બરાબર 27 ને 1 28 એનો વર્ગ અને છેદમાં આવે 36. એટલે એડી નો વર્ગ બરાબર અંશ અને છેદમાં ઉડતા એટલે ઉડાડી દઈએ તો 9 ચોક 36 થાય અને 7 ચોક 28 થાય. એટલે 7 ના છેદમાં 9 અને એનો વર્ગ. એ એટલે આપણે બાજુઓના માપ ધાર્યા છે શરૂઆતમાં એ બી બીસી અને સીએ દરેક બરાબર એ ધારેલો છે. એટલે એ બરાબર કોઈ પણ વસ્તુ લખી શકાય, ત્રણમાંથી કોઈ પણ બાજુ લખી શકીએ. આપણે કોની જરૂર છે અહીંયા? તો આપણે સાબિત કરવાનું છે એ બી નો વર્ગ. એટલે એની કિંમત છે એ બી લખીએ તો અહીંયા એના વર્ગની જગ્યાએ એ બી લખીએ એટલે એ બી નો વર્ગ થઈ જાય. તો એડી નો વર્ગ બરાબર 7 ના છેદમાં 9 એ બી નો વર્ગ થશે અને 9 ને ગુણાકારમાં લઈ જઈએ તો 9 એડી નો વર્ગ બરાબર 7 એ બી નો વર્ગ થાય. તો આ જે પરિણામ સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે. દાખલા નંબર 16 સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે. તો એક સમબાજુ ત્રિકોણ લેવાનો છે અને આપણે એવું સાબિત કરવાનું છે કોઈ પણ બાજુના વર્ગ કરવાનો અને એ વર્ગના 3 ગણા કરીએ એટલે કે એ બાજુના વર્ગ કરીએ અને 3 વડે ગુણીએ એ કોના બરાબર થાય? તો એનો જે વેધ હોય એનો વર્ગને 4 વડે ગુણીએ એટલા થાય એવું સાબિત કરવાનું છે. સમબાજુ ત્રિકોણ છે અને આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની અંદર વેધ દોરીએ તો એ વેધને મધ્યગા પણ કહેવાય. એટલે કે અહીંયા એડી જો વેધ હોય તો એડી મધ્યગા પણ થશે અને બીડી બરાબર ડીસી માપ થઈ જશે. એટલે કે સમાન ભાગની અંદર વિભાજિત થઈ જશે આ રેખાખંડ બીસી. તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે અને દરેક બાજુના માપ આપણે સ્મોલ એ ધારી લઈએ તો અહીંયા લખાય ધારો કે AB બરાબર BC બરાબર AC બરાબર સ્મોલ a. એટલે કે આટલું માપ છે એવું ધારી લઈએ. હવે સમબાજુ ત્રિકોણની અંદર AD છે એ વેધ લેવામાં આવ્યો છે તો એ વેધને મધ્યગા પણ કહેવાય. એટલે અહીંયા લખીએ કે અહીં AD લંબ BC છે જે વેધ છે. સમબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન હોય માટે AD મધ્યગા થશે. અને જો AD એ મધ્યગા થઈ જાય તો D એ મધ્યબિંદુ થઈ જાય અને BC ના બે સમાન ટુકડા થઈ જાય. એક ટુકડો મળે BD અને બીજો ટુકડો મળે DC. હવે આખી બાજુનું માપ છે એ આપણે સ્મોલ a ધાર્યા છે દરેક બાજુના. અહીંયા જોઈ શકાય છે. તો અડધા ટુકડાનું માપ કેટલું થાય? તો આખી બાજુનું જે માપ છે અને 2 વડે ભાગાકાર કરીએ એટલું થાય. તો BD નું માપ મળી ગયું. AB નું માપ તો એ છે કારણ કે દરેક બાજુના માપ આપણે એ ધાર્યા છે એટલે AB બરાબર તો સ્મોલ a છે જ પહેલેથી. અને AD છે જે એ વેધ છે એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે તો કાટકોણ ત્રિકોણ થઈ જાય ADB. અને એની અંદર જો પાયથાગોરસનો નિયમ લગાડીએ તો કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય અને એના ઉપરથી AD મળી જશે અને જે માંગ્યું છે પરિણામ સાબિત થઈ જશે. એટલે આગળ લખીએ કે ત્રિકોણ ADB માં ખૂણો D બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય? તો AD નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર થાય AB નો વર્ગ. હવે AD ની કિંમત કેટલી થાય? તો AD ની કિંમત તો અહીંયા આપવામાં આવી નથી એટલે એમનેમ રાખીએ. BD ની કિંમત થશે a ના છેદમાં 2 એટલે કે આખી બાજુ કરતા અડધી થાય અને AB ની કિંમત છે તો AB બરાબર તો a છે એટલે a નો વર્ગ. અહીંયા કારણમાં લખવું હોય તો લખી દેવાનું કે BD બરાબર છે DC એટલા માટે a ના છેદમાં 2 આવ્યા. AD નો વર્ગ વત્તા a ના વર્ગના છેદમાં 4 બરાબર થાય a નો વર્ગ.
એટલે એડીનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ એના વર્ગના છેદમાં 4 અને એડીનો વર્ગ બરાબર કેટલા મળશે તો 4 એના વર્ગ માઇનસ એના વર્ગના છેદમાં 4 અને આના પરથી એડીનો વર્ગ બરાબર 3 એના વર્ગના છેદમાં 4 4ને અહીંયા ગુણાકારમાં લઈ લે તો 4 એડીનો વર્ગ બરાબર 3 એનો વર્ગ થાય એટલે કે 4 એડીનો વર્ગ બરાબર 3 અને એ છે એ બાજુનું માપ છે ત્રણે ત્રણ બાજુ બરાબર એ ધાર્યા હતા એટલે કોઈ પણ બાજુ અહીંયા લખી શકાય આપણે એ બી લખી દઈએ તો એ બીનો વર્ગ અહીંયા થઈ જાય એટલે એનો મતલબ એવો થયો કે 4 ગુણ્યા એડી છે એ વેધ છે એટલે વેધનો વર્ગ બરાબર 3 ગુણ્યા આ કોઈ એક બાજુ છે એટલે બાજુનો વર્ગ તો આ પરિણામ સાબિત કરવાનું હતું આપણે શરૂઆતમાં કે સમબાજુ ત્રિકોણ હોય તો એની અંદર બાજુના વર્ગના 3 ગણા તો અહીંયા જોઈ શકાય છે કે બાજુના વર્ગના 3 ગણા એ વેધના વર્ગના 4 ગણા જેટલા થાય અને અહીંયા પણ એ જ શબ્દ લખ્યો છે કે વેધના વર્ગના 4 ગણા બરાબર થાય તો આ રીતે સાબિત થઈ જશે 17મો દાખલો સાચા જવાબ પર ખરાની નિશાની કરો અને ચકાસો તો ત્રિકોણ એબીસી માં એબી નું માપ કેટલું આપ્યું છે 6 વર્ગમૂળમાં 3 એવી રીતે એસી નું માપ છે 12 સેન્ટીમીટર અને બીસી નું માપ છે 6 સેન્ટીમીટર તો ખૂણા બી નું માપ કેટલું હશે મેળવવાનું છે તો અહીંયા જે ત્રિકોણ આપવામાં આવ્યો છે કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે પહેલા ચેક કરી જોઈએ અને એ ચેક કઈ રીતે કરી શકાય તો આપણે જાણીએ છીએ કે મોટી બાજુ હોય એ કર્ણ કહેવાય અને જો એનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય તો એ કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા મોટી બાજુ છે એસી બરાબર 12 સેન્ટીમીટર તો સૌપ્રથમ એનો વર્ગ કરીએ તો એસી નો વર્ગ એટલે 12 નો વર્ગ થાય અને 12 નો વર્ગ બરાબર થઈ જશે 144 એ જ રીતે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરી જોઈએ તો એબી નો વર્ગ વત્તા બીજી બાજુ છે બીસી એટલે બીસી નો વર્ગ તો એબી નો વર્ગ એટલે 6 વર્ગમૂળમાં 3 નો વર્ગ અને વત્તા બીસી એટલે 6 નો વર્ગ 6 નો વર્ગ થાય 36 અને વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 થઈ જાય અને વત્તા 6 નો વર્ગ 36 તો 36 તેરી તો 36 તેરી 108 થાય અને વત્તા થાય 36 તો બેયનો સરવાળો કરીએ તો 6 ને 8 14 ના 4 વધી 1 પડશે 3 ને 1 4 અને 0 એટલે 4 અને 1 ના 1 તો અહીંયા જોઈ શકાય છે કે બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર આવી જાય છે એટલે એનો મતલબ એવો થયો કે જે આપેલા માપ છે એ કાટકોણ ત્રિકોણના છે એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ આવું પરિણામ મળ્યું તો આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આમ દોરી શકાય બી છે બે વખત આવે છે જે બે વખત ખૂણો આવતો હોય જે બાજુના સરવાળામાં એ હંમેશા કાટખૂણો હોય એટલે બી 90 નો થઈ જશે અને એ અને સી માંથી કોઈ પણ ખૂણો કોઈ પણ જગ્યાએ લખી શકાય તો બી ખૂણાનું માપ છે કેટલું આવ્યું તો બી ખૂણાનું માપ છે 90 થશે એટલે અહીંયા જવાબ આવશે સી સી બરાબર 90 વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી બધા જ ઉદાહરણની ગણતરી તથા સમજૂતી દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો દરેક પ્રકરણના વધારાના દાખલા ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ www.gujaratimaths.com ની મુલાકાત લો થેન્ક યુ